નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એકમ અને પરિમાણ આપણે ગણતા હતા ઉદાહરણના દાખલા. વિદ્યાર્થી મિત્રો આના એક વિડિયો લેક્ચર આગળ આપણે ઉદાહરણ 1 થી 7 સુધીના કમ્પ્લીટ કર્યા હતા અને આ લેક્ચરની અંદર આપણે તેનાથી આગળ કન્ટિન્યુ કરશું. બાળકો આગળના એક્ઝામ્પલ્સ પહેલાં જોઈ લેજો અને ત્યાર પછી આ દાખલાઓને સમજવાનો પ્રયત્ન કરજો. ઓકે, જો બેટા દાખલા ગમે એટલા સરળ હોય અથવા તો દાખલાઓ મુશ્કેલ હોય કોઈ મેટર નથી કરતું, આપણે દાખલાઓ ક્રમમાં જોઈ રહ્યા છે. ઓકે, તો ઉદાહરણ નંબર 2.8 2.1 ચાલો ઝડપથી જોઈશું. તો સ્ક્રીન ઉપર બેટા દાખલાની રકમ તમારા માટે આવતી હશે, તમે ત્યાં ડાયરેક્ટ પણ જોઈ શકશો. તો બેટા હું રીડ કરું છું. સાંભળો. થર્મોમીટર વડે બે પદાર્થોના માપવામાં આવેલા તાપમાનો અનુક્રમે. થર્મોમીટર વડે બેટા તાપમાન માપવામાં આવ્યા છે. એ તાપમાન છે T1 is equal to 20 degree Celsius plus or minus 0.5 degree Celsius. Another temperature, બીજું તાપમાન બેટા આપ્યું છે આપણને 50 degree Celsius plus or minus 0.5 degree Celsius. સિમ્પલ છે. હવે આપણને કહે છે બંને પદાર્થોના તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવેલ ત્રુટિની ગણતરી કરો. બેટા ત્રુટિ પર આધારિત દાખલો છે અને સિમ્પલ છે. આપણને કહે છે તાપમાનનો તફાવત નક્કી કરો. બેટા તફાવત સાંભળજો દીકરા, તફાવત મેં ઘણા બધા વિદ્યાર્થીઓને જોયા છે. તફાવત એટલે બેટા એકદમ સિમ્પલ વસ્તુ હોય છે. તફાવત એટલે અંતિમ માઇનસ પ્રારંભિક, બરાબર છે. આ વસ્તુ એકદમ બેઝિક છે, યાદ રાખજો. તફાવત એટલે બેટા એનો અર્થ નથી કરતો ભાઈ T1 માઇનસ T2, નહીં બેટા T2 માઇનસ T1. આ એક બેઝિક કોન્સેપ્ટ છે, સો પ્લીઝ આને યાદ રાખો. તફાવત બેટા તફાવત માટે તમારે સંજ્ઞા યુઝ કરવાની છે ડેલ્ટા, બરાબર છે બેટા. ગ્રીક આલ્ફાબેટ છે, હજુ વ્યવસ્થિત લખું છું બેટા. આ છે ડેલ્ટા, બરાબર, અને વાંચવાનું છે તમારે ડેલ્ટા. સો પ્લીઝ બેટા એલ છે, આઈ એમ સોરી, આ રીતના ડેલ્ટા વાંચવાનું છે. ગ્રીક આલ્ફાબેટ છે. જ્યારે પણ બેટા તફાવતનો યુઝ કરવાનો હોય છે, બરાબર, ત્યારે આ જ સંકેત વાપરવાનો છે. તો તફાવત લઈએ બેટા. ઓકે, તો ડેલ્ટા કોણ તફાવત બેટા? તાપમાનનો તફાવત. તો ટી યુઝ કરીએ છીએ, અંતિમ માઇનસ પ્રારંભિક, રાઈટ છે. ચાલો બેટા વેલ્યુ પુટઅપ કરીએ. 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ. હવે ડાયરેક્ટ બેટા આપણે લખીએ. હવે આપણે એકમ નથી લખતા. પ્લસ ઓર માઇનસ 0.5. ઓકે, 0.5 માઇનસ, ઓકે આઈ એમ સોરી અંતિમ છે બેટા 50, હે ને, 50 ડિગ્રી સેલ્સિયસ 0.5 અને બેટા 20 પ્લસ ઓર માઇનસ 0.5 આ રીતનું છે. ઓકે, ચાલો બેટા આ છે ને એ આપણા પરિણામ છે બેટા, પરિણામ છે અથવા સાચું મૂલ્ય, બરાબર છે. એકવાર અહીંયા તમને સ્પષ્ટતા કરી આપું. જો બેટા 20 પ્લસ ઓર માઇનસ 0.5, હે ને. તો બેટા હંમેશા યાદ રાખજો કે શરૂઆતમાં જે વેલ્યુ લખેલી હોય, આ જે વેલ્યુ લખેલી હોય એ છે તમારું સાચું મૂલ્ય, હે ને. યાદ રાખજો બાળકો, અમુક ટર્મ યાદ રાખજો, સાચું મૂલ્ય હોય. અને પ્લસો માઇનસ પછી જે બેટા જે કંઈ પણ લખેલું હોય ને એ છે એની અંદર રહેલી એરર, ત્રુટિ છે, બરાબર છે. તો બેટા આ ત્રુટિ છે અને એ જે ત્રુટિ છે એ ત્રુટિ છે નિરપેક્ષ ત્રુટિ, હે ને બેટા, નિરપેક્ષ ત્રુટિ. તો એ રીતે બેટા પહેલું અવલોકન એનું સાચું મૂલ્ય 20 છે, તેની અંદર આટલી નિરપેક્ષ ત્રુટિ છે. એવી રીતે બીજું મૂલ્ય, એમાં સાચું મૂલ્ય આ છે, તેમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ અથવા સિમ્પલ શબ્દોમાં કે ત્રુટિ આટલી છે. અચ્છા, આપણને બેટા અહીંયા કીધું છે બાદબાકી કરો. જો બેટા બાદબાકી માટે તમારું જે સાચું મૂલ્ય છે એની અંદર જે બેઝિક આપણે જાણતા હોય બાદબાકીની જે રીત છે, બસ એ તમારે સિમ્પલ બાદબાકી કરી નાખવાની છે. એમાં કશું નથી કરવાનું. જે કંઈ પણ પ્રોબ્લેમ છે એ એરરની અંદર છે કે ત્રુટિઓનું સંયોજન, એનું સરવાળા બાદબાકી કઈ રીતે થાય ત્યાં જ તમારે મગજ વાપરવાનું છે. બાકી અહીંયા કશું નથી કરવાનું. સાચું મૂલ્ય 50, અહીંયા સાચું મૂલ્ય 20, બસ આ બે વચ્ચે સિમ્પલ બાદબાકી છે, કરી નાખો. તો 50 માઇનસ 20, ઓકે, આ 30 ડિગ્રી સેલ્સિયસ. આ સિમ્પલ થયું. હવે બેટા આની પહેલા અવલોકનમાં ત્રુટિ જો 0.5 છે, બીજા અવલોકનમાં 0.5 છે. ત્રુટિની બાદબાકી નથી કરવાની, બરાબર છે. સાંભળજો બેટા, થિયરીના લેક્ચર્સ પહેલાં બરાબર સમજી લો, ત્યાર પછી જ બેટા આ બધા વિડીયો લેક્ચર્સ જોજો, હા ને. તેમ છતાં બી તમને અત્યારે પણ શોર્ટમાં તમને કહી દઉં છું, ત્રુટિઓનું બાદબાકી કરતી વખતે પણ તમારે તેનું સંયોજન એક સરવાળો જ કરવાનો છે. અહીંયા પણ બેટા 0.5 માઇનસ 0.5 એટલે ત્રુટિ એવું કે થોડી બને બેટા. તમે પહેલું તાપમાન લીધું તેમાં કંઈક ત્રુટિ છે, બીજું તાપમાન લીધું એમાં પણ કંઈક ત્રુટિ છે, તો બાદબાકી કરો એટલે એક તમને નવું પરિણામ મળતો. શું બેટા પરિણામની અંદર ત્રુટિ નહીં આવે? તમારા બંને અવલોકનની અંદર ત્રુટિ છે તો પરિણામની અંદર 100% ત્રુટિ રહેવાની. હું તો કહું છું ત્રુટિ વધવાની, રાઈટ છે. એટલે બાદબાકી અહીંયા કરી છે તેનો અર્થ એવું નથી થતું કે ચાલો 0.5 માઇનસ 0.5 કાઢી નાખો હવે ત્રુટિ છે જ નહીં, એવું થોડી ન હોય.
સમજાય છે? એટલે અહીંયા ત્રુટિનો સરવાળો જ કરવાનો છે, બરાબર છે? તો પ્લીઝ બેટા એક વસ્તુ યાદ રાખજો, ત્રુટિનો સરવાળો હોય એટલે કે રાશિઓનો સરવાળો હોય, અહીંયા બેટા પ્લસ હોતે કે માઇનસ હોતે કોઈ મેટર નથી કરતો, તમારે ત્રુટિઓનો સરવાળો જ કરવાનો છે. એટલે 0.5 પ્લસ 0.5 ઇટ બીકમ 1. અહીંયા થશે ±1 ડિગ્રી સેલ્સિયસ. સમજાઈ ગયું બેટા? ફાઇનલી લખું છું આખો ડિગ્રી સેલ્સિયસ. આ છે તાપમાનનો તફાવત, બરાબર છે? આની અંદર બેટા એક વસ્તુ તમે નોટ રાખજો કે સરવાળો કે બાદબાકી કરવાની હોય છતાં પણ ત્રુટિઓનો સરવાળો જ થાય છે, બરાબર છે? તમારા માટે અહીંયા સારા અક્ષરોમાં એક નોંધ પણ લખી દઉં છું, બરાબર છે? કે સરવાળો કે બાદબાકી, સરવાળો કે બાદબાકી, બરાબર છે? માં ત્રુટિઓનો સરવાળો જ થાય છે, બરાબર બેટા? તમે ભૂલ કરો છો તો એ ભૂલ નહીં, ત્રુટિ જે પણ છે બેટા એ એરર હંમેશા એડ થાય. બસ તો અહીંયા 2.8 આપણું ક્લિયર થાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ છીએ. 2.9. ઓકે ફાઇન. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ શું છે ચર્ચા કરીએ આપણે, જોઈએ શું કહે છે. 2.9 સી બેટા અવરોધ. ઓકે બેટા તમે છે ને વિદ્યુત અવરોધ વિશે 10મા ધોરણથી તમે જાણો છો. વિદ્યુત અવરોધ R ઇઝ ઇક્વલ ટુ V/I, હે ને? તમને કદાચ શિક્ષકોએ કંઈ શીખવાડેલું પણ હશે બેટા. આ રીતના હોય છે, V/IR, આ રીતના હોય ને, હે ને? આ સિમ્પલ સૂત્ર છે. જો બેટા તમારે અવરોધ જોઈતું હોય તો બસ અવરોધ ઉપર હાથ મૂકી દો, જે વધે જો વોલ્ટેજ ઓવર કરંટ V/I સૂત્ર થઈ ગયું. V જોઈતું હોય V પર હાથ મૂકો, IR, I જોઈતું હોય I પર હાથ મૂકો, V/I. આ બધા સૂત્ર યાદ રાખવાની ટ્રીક છે. ઓકે ચાલો તો બેટા એક ફેમસ ઇક્વેશન છે આપણી પાસે, અવરોધ R ઇઝ ઇક્વલ ટુ V/I. હવે બેટા એના વોલ્ટેજ અને પ્રવાહ એને માપ્યા છે. વોલ્ટેજ જુઓ, વોલ્ટેજ છે 100 ±5 વોલ્ટ. ઓકે ફાઇન. અને કરંટનું માપન એને કર્યું છે, એમાં પણ કંઈક એરર છે, ત્રુટિ છે, +10 ±0.2 એમ્પિયર. ઓકે ત્રુટિ તો બેટા રહેવાની જ, હે ને? વ્યક્તિ માત્ર ભૂલને પાત્ર, એટલે એ તો રહેવાની છે. હવે બેટા અવરોધ આરમાં રહેલી પ્રતિશત ત્રુટિ તમારે શોધવાની છે, પ્રતિશત. ઓકે બેટા ચાલો પર્સન્ટેજ એરર કાઢી નાખીએ આપણે, કોઈ વાંધો નહીં. ચાલો બેટા પરિણામ છે તમારું R. એકવાર અહીંયાથી સ્ટાર્ટ કરું છું એટલે એરો મારીને એને આપણે ડિફાઇન કરીએ અલગથી. R ઇઝ ઇક્વલ ટુ V/I. ચાલો આપણે જોઈએ છે બેટા અવરોધમાં રહેલી પ્રતિશત ત્રુટિ. અહીંયા વોલ્ટેજ અને કરંટ આ બે વચ્ચે ભાગાકાર થયું છે, બરાબર છે બેટા? થિયરીના કોન્સેપ્ટ યાદ રાખજો, ગુણાકાર અથવા તો ભાગાકાર હોય, બરાબર છે? પરિણામમાં રહેલી જે ત્રુટિ નક્કી કરવા માટેનું બેટા એક સિસ્ટમેટિક એક સૂત્ર છે કે તમે ડાયરેક્ટ નહીં મળે બેટા, ડાયરેક્ટ તમે ત્રુટિ નહીં મળશે. અવરોધમાં રહેલી સીધી ત્રુટિ મીન્સ નિરપેક્ષ ત્રુટિ. બેટા જ્યારે પણ હું શબ્દ પ્રયોગ કહું ત્રુટિ, બરાબર છે, એટલે એનો અર્થ નિરપેક્ષ ત્રુટિ જ થતી હોય છે. હા બેટા ધ્યાન રાખજો, હું નિરપેક્ષ ત્રુટિની વાત, હું એમ કહું ને ભાઈ અવરોધ આરમાં ત્રુટિ, એટલે બેટા અવરોધ આરની નિરપેક્ષ ત્રુટિ, હું આની વાત કરું છું. હવે પરિણામ બેટા તમને ગુણાકાર અથવા ભાગાકાર, ફિલહાલ અહીંયા ભાગાકાર છે, તો ગુણાકાર અથવા તો ભાગાકાર કરવાથી મળતું હોય તો એવા સ્થિતિમાં તમને પરિણામમાં રહેલી એટલે પરિણામી રાશિમાં રહેલી ત્રુટિ એટલે કે નિરપેક્ષ ત્રુટિ, બેટા તમે સીધું સૂત્ર નથી, સીધું સૂત્ર નથી. દાખલા તરીકે જો બેટા ધ્યાન આપજો, A+B કરવાથી તમને પરિણામ મળે છે સમજો C, તો Cમાં રહેલી ત્રુટિ નક્કી કરવા માટે સીધું સૂત્ર છે બાળકો, ΔC ઇઝ ઇક્વલ ટુ ΔA + ΔB. સીધું છે, બરાબર છે? અચ્છા તમારી પાસે એક રાશિ છે, એમાંથી તમે B બાદ કરો છો, પરિણામ તમને મળે છે C. હવે Cમાં રહેલી ત્રુટિ નક્કી કરવા માટે સીધું બેટા Aમાં રહેલી ત્રુટિ, Bમાં રહેલી ત્રુટિ એમનો સરવાળો કરો. જો કે આ અત્યારે આપણે જસ્ટ આ દાખલા પહેલાં જ દાખલો આપણે જોયું T1 - T2 કર્યું ત્યારે આપણે ત્રુટિઓનું શું કર્યું એટલે સરવાળો કર્યો, હે ને? તો ડાયરેક્ટ મળી જાય. યસ. પણ બેટા જ્યારે બે રાશિઓનો ગુણાકાર, જો બેટા જે પણ હું બોલું છું એવું લખું પણ છું, ગુણાકાર અથવા તો ભાગાકાર કરવામાં આવે, બરાબર ધ્યાન આપજો બાળકો, ભાગાકાર કરવામાં આવે તો આવા કેસમાં તમને ત્રુટિ અથવા તો નિરપેક્ષ ત્રુટિ, આવા ડાયરેક્ટ બેટા સૂત્ર નથી તમારી પાસે, હે ને? તો સર શું હોય એનું? જો બાળકો ફરીથી તમને કહું છું, દાખલાથી બેટા તમે કન્સેપ્ટને ઉતારી શકો, રાઈટ?
કન્સેપ્ટ પહેલાં બરાબર સમજી લો પછી દાખલા ગણજો, હે ને? તો હું તમને ફરીથી તમને રિક્વેસ્ટ કરું છું બેટા, પહેલાં થિયરીનો પાર્ટ પહેલાં જોઈ લેજો હો, તો જ તમને સારી સમજાશે. ચાલ બેટા, તો અહીંયા ધ્યાન આપજો બેટા, બે રાશિઓનો ભાગાકાર છે. તો આવા કેસમાં પરિણામી રાશિમાં રહેલી ત્રુટિ નક્કી કરવા માટે સૂત્ર બેટા આ રીતના છે. એમાં રહેલી સાપેક્ષ ત્રુટિ એ વોલ્ટેજ એટલે કે પહેલી રાશિમાં રહેલી સાપેક્ષ ત્રુટિ અને બીજી રાશિમાં રહેલી સાપેક્ષ ત્રુટિઓના સરવાળા બરાબર છે. સો પ્લીઝ બાળકો, હા, આ સૂત્ર ક્યાં ક્યાં એપ્લિકેબલ છે એ પણ તમને સમજાવી દઉં છું. સી બેટા એક રાશિ એવી છે કે જે એ અને બીનો ગુણાકાર કરવાથી મળે છે. તો સીમાં રહેલી રાશિ શોધવા માટેનું સૂત્ર આ રીતના છે બેટા. એમાં તમે ડાયરેક્ટ નહીં મળશે, ડેલ્ટા સી ડાયરેક્ટ નહીં મળશે. સીમાં રહેલી પ્રતિશત ત્રુટિ એ એમાં રહેલી પ્રતિશત ત્રુટિ અને બીમાં રહેલી પ્રતિશત ત્રુટિ, જો ખોટું બોલાય છે, સાપેક્ષ ત્રુટિ. એમાં રહેલી સાપેક્ષ, સીમાં રહેલી એટલે કે પરિણામમાં રહેલી સાપેક્ષ ત્રુટિ એ એમાં રહેલી સાપેક્ષ ત્રુટિ અને બીમાં રહેલી સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર છે. ગોટ ઇટ? બરાબર છે. સર આ ત્રુટિઓની અંદર સર બહુ કન્ફ્યુઝન છે, તે બી બેટા અલગ કરી નાખો. જો સિમ્પલ ત્રુટિ જે બોલું છું ને બેટા, એ ખરેખર નિરપેક્ષ ત્રુટિ, એમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ, બરાબર છે. અચ્છા, હવે બેટા નિરપેક્ષ ત્રુટિને તેના સાચા મૂલ્યથી ભાગી નાખો, બરાબર છે ને? ભાગી નાખો તો બેટા આ જે બને ને બેટા, એને સાપેક્ષ ત્રુટિ કહેવાય. સાપેક્ષ છેદમાં કઈ હોય તેની સાપેક્ષ, એટલે જ બેટા એને નામ અપાયું છે સાપેક્ષ ત્રુટિ. રાઈટ? સમજાઈ ગયું? અચ્છા, હવે આ જે સાપેક્ષ ત્રુટિ બેટા જે કંઈ પણ તમારી પાસે આવે છે ને, એને તમે 100 વડે ગુણી નાખો અને ટકા વડે દર્શાવો. એટલે બેટા સાપેક્ષ ત્રુટિને 100 વડે ગુણીને ટકા વડે દર્શાવતા જે આવે બેટા, એને કહેવાય પ્રતિશત ત્રુટિ. જો તમારા થિયરીના કન્સેપ્ટ પણ ક્લિયર કરો છો, ક્લિયર થઈ ગઈ બેટા? આ વસ્તુ થોડી ધ્યાન રાખજો, બરાબર? જો એકવાર આપણે સર્કલ બનાવીએ, મારી સાથે બોલજો, હે ને? ધ્યાન આપજો, તમને બધાને હું જોઉં છું, રાઈટ? હું બોલું, મારી સાથે રિપીટ કરો. ડેલ્ટા એને કઈ ત્રુટિ કહીશું? નિરપેક્ષ ત્રુટિ. ડેલ્ટા એ બાય એને શું કહીશું બેટા? સાપેક્ષ ત્રુટિ. અને સાપેક્ષ ત્રુટિને 100 વડે ગુણીને ટકા વડે દર્શાવીએ તો કઈ ત્રુટિ થાય? પ્રતિશત. ઓકે, અહીંયા સુધી એકદમ માઇન્ડ ક્લિયર છે? રાઈટ? ઓકે, ઓકે બેટા. તો બેટા અહીંયા શું છે? હા સર, અહીંયા તો ભાગાકાર છે સર, ભાગાકાર છે. ઓકે, તો પરિણામમાં રહેલી સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા આર બાય આર એ વોલ્ટેજમાં અને કરંટમાં રહેલી સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર થશે. ચાલો બેટા કિંમત મૂકો, હે ને? બીજું કશું નથી કરવાનું. ડેલ્ટા વી વોલ્ટેજમાં રહેલી ત્રુટિ 5, વી વોલ્ટેજનું સાચું મૂલ્ય 100 પ્લસ ડેલ્ટા આઈ કરંટમાં રહેલી ત્રુટિ 0.2, એનું સાચું મૂલ્ય 10. ક્લિયર બેટા? આને ખાલી ગણતરી કરો. ઓકે, ચાલો આ શું મળ્યું બેટા? આપણે ડેલ્ટા આર બાય આર. ચાલો આપણે બેટા ડેલ્ટા આર લખીએ. અહીંયા એક કામ કરીએ, આરની વેલ્યુ પણ પુટઅપ કરી નાખીએ. સમજાય છે? બેટા આને છે ને બીજા પાર્ટમાં લેજો. પહેલા પાર્ટમાં તમે શું કરશો? પહેલા પાર્ટમાં બેટા તમારે છે ને અહીંયા જે આર છે ને બાળકો, એ આર પહેલાં શોધી કાઢવું જોઈએ. સાચું મૂલ્ય પહેલાં શોધો, પછી ત્રુટિ પર જાઓ. રાઈટ છે? સાચું મૂલ્ય બેટા વોલ્ટેજ રેઝિસ્ટન્સ આર ઇઝ ઇક્વલ ટુ વી ઓવર આઈ. અહીંયા બેટા બધા સાચા મૂલ્ય મૂકજો. બેટા સાચા મૂલ્ય, ઓકે, સાચા મૂલ્ય મૂકજો. ચાલો, વોલ્ટેજનું સાચું મૂલ્ય 100, કરંટનું સાચું મૂલ્ય, કરંટ ક્યાં? આ રહ્યો, કરંટનું સાચું મૂલ્ય 10, એટલે 10. બોલો, ખબર પડી બેટા? આ મળ્યું આપણને અવરોધનું સાચું મૂલ્ય. રાઈટ છે? અહીંયા મૂકો બેટા, પહેલાં એ પાર્ટ કરજો, પછી બી કરજો. ચાલો, સાચું મૂલ્ય કેટલું હોય બેટા? 10. આ 10ને સામે જવા દઈએ, મલ્ટિપ્લિકેશનમાં જશે 0.05 પ્લસ 0.02 બાય 10 છે. ઓકે, સો ડેલ્ટા આર બીકમ શું થશે બેટા? આ 0.07 અને 10 વડે ગુણશો એટલે 0.7. સમજાઈ ગયો બેટા? તો ડેલ્ટા આર બરાબર આટલા. જો બેટા અવરોધનો એકમ ઓમ છે, આમ લખીએ ને બેટા, એક ગ્રીક આલ્ફાબેટ છે, એક સાઇન છે, હે ને? A B C D, એ રીતે બેટા ગ્રીક આલ્ફાબેટ છે. અને એકચ્યુઅલી ખરેખર બેટા છે ને આ છે ઓમેગા. ઓમેગા નહીં, ઓમેગા. રાઈટ બેટા? આટની સાઇન છે, હે ને? પણ ફિલહાલ બેટા તેને તમારે વાંચવાનું છે, તેને ઓમ. રાઈટ બેટા? OH છે, ઓમ. ઓમ્સ તો ભણેલા ને, એમના ઓનરમાં આપણે ઓમ તેનો. તો બેટા અહીંયા તમે લખી શકશો 0.7. ક્લિયર છે? ખબર પડી ગઈ બેટા? અને ફાઇનલી બેટા તમારે આન્સર લખવું હોય ને આ રીતે તમે લખી શકો. જો હું હવે જવાબ લખી નાખું
કે અવરોધ કેટલો આવ્યો, તો અવરોધ આરને બેટા આ રીતે આપણે દર્શાવીએ, તેનું સાચું મૂલ્ય અને તેની સાથે રહેલી ત્રુટી. તો સાચું મૂલ્ય સર કેટલું આવ્યું 10 અને તેમાં રહેલી સર ત્રુટી કેટલી આવી 0.7. બોલો ખબર પડી કે બેટા આ રીતે. તો આ આપણને શું મળ્યું, બેટા નિરપેક્ષ. આ શું છે, તેનું સાચું મૂલ્ય. તમારે ક્યાં સુધી જવાનું છે સર, મારે તો પ્રતિશત સુધી જવાનું છે. તો બેટા હવે આપણે ફાઇનલી પ્રતિશત સુધી શોધી કાઢીએ. પ્રતિશત સુધી શું થશે બેટા, ડેલ્ટા આર બાય આર અને એને ગુણી નાખો 100 વડે, દર્શાવો ટકામાં. ચાલો બેટા, તો અહીંયા 0.7 રાઈટ બેટા, છેદમાં 10 અને તેને 100 વડે ગુણો. બરાબર છે. ચાલો એટલે અહીંયા બેટા 10 વધશે અને આપી દો એટલે 7%. એટલે આપણે સિમ્પલ કહી શકીશું કે આ પરિણામમાં 7%, 7% જેટલી ત્રુટી રહેલી છે. બરાબર બેટા, બોલવામાં સરળ રાખે ને, આટલા ટકા ત્રુટી છે, 2%, 3%, 6%. એટલા માટે બેટા જનરલી વ્યવહારની અંદર આ રીતે બોલવાનું રિવાજ છે. ભાઈ ત્રુટી કેટલા %, આપણે કોઈને એમ કહે ને કે આ 10 ± 7%, આ 10 ± 0.7 ઓહ્મ, તો કદાચ આપણને ખબર પડે, એક સામાન્ય વ્યક્તિને નહીં પણ સમજાય. પણ એને જો એમ કહીએ ભાઈ 7% ત્રુટી છે, એરર છે, સાહિત્ય સમજી શકાય. બરાબર, તો આપણે એ રીતે આન્સર આપ્યો છે. ઓકે, આઈ હોપ સમજાઈ ગયું હશે. નેક્સ્ટ 2.10 રાઈટ, 2.10. ઓકે, સેમ થિંગ બેટા અવરોધની ઉપર જ છે. આ પણ શું કહે છે, અવરોધ R1 જે બેટા હવે છે ને તરફ ઉતાવળે જઈશ. બરાબર છે, +or-3 ઓહ્મ. ઓકે ગ્રેટ. અને અવરોધ R2 છે બેટા 200 ± 4 ઓહ્મ. યસ, આ રીતના છે. હવે અવરોધોને શ્રેણીમાં જોડો, પછી સમાંતરમાં જોડો, પછી શ્રેણી જોડાણનો તથા સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ પણ શોધો. ચાલો બેટા, સૌથી પહેલાં એને આપણે સિરીઝ કનેક્શન કરીએ. આપણી પાસે બે અવરોધ છે હે ને, R1 અને R2. એનું આપણે શ્રેણી જોડાણ કરીએ. ચાલો બેટા, શ્રેણી જોડાણ. ઓકે સર, બરાબર. શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધ. ચિંતા નહીં કરો બેટા, તમારે કોઈ સૂત્ર યાદ નથી રાખવાના. સાંભળજો બેટા, સમતુલ્ય અવરોધ. બરાબર, એને બેટા RS કહીએ ને, તો RS = R1 + R2. ક્યાંથી આવ્યું તમે ચિંતા નહીં કરો, એ આવશે ત્યારે આપણે ભણશું. અત્યારે છે ને તમને કહી દેશે કે ભાઈ શ્રેણી જોડાણ શોધવાનું સૂત્ર છે આ રીતનું, R1 + R2. બરાબર બેટા, ચાલો આની અંદર આપણે પ્રોપર કિંમતો મૂકશું. આપણી પાસે R1 R2 તૈયાર છે. ઓકે, આ વખતે ભૂલ નહીં કરશું બેટા, પહેલાં સાચું અવલોકન મેળવી લઈએ ને, હે ને. તો RS = સાચું અવલોકન બેટા, અથવા સાચું મૂલ્ય RS. R1 પછી ત્રુટીવાળી ગણતરી પછી રાખશું. સાચું મૂલ્ય કેટલું બેટા 10, આનું કેટલું 200. ડાયરેક્ટ લખી દઉં 300, હે ને. થોડું ઝડપથી કરીએ, એકવાર મેં તમને શીખવાડી દીધું છે. 300 ક્લિયર. ચાલો હવે બેટા અવરોધ પર જઈશું, ત્રુટી પર જઈશું. તો આમાં ત્રુટી કેટલી રહેશે, જો સરવાળો છે બેટા ડેલ્ટા R1 + ડેલ્ટા R2. ચાલો, R1 માં ત્રુટી 3, R2 ની અંદર ત્રુટી 4, ટોટલ ત્રુટી 7. ઓકે, ડેલ્ટા RS 7. ક્લિયર છે. શ્રેણી બેટા પૂરું. હવે વાત કરીએ બેટા બી, સમાંતર જોડાણ. સમાંતર જોડાણ થોડું સરખી રીતે, સમાંતર જોડાણ. સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધ. જોડાણના સમતુલ્ય અવરોધ. બરાબર છે. સાંભળજો બેટા, ધારો કે આ સમાંતર છે ને બેટા, સમાંતર અંગ્રેજીમાં પેરેલલ કહીશું બેટા, એટલે આપણે P થી ડિફાઇન કરીએ R. ઓકે, તો બેટા એનું સૂત્ર કંઈક આ રીતના છે, 1/Rp = 1/R1 + 1/R2. આ રીતનું છે. ચિંતા નહીં કરો બેટા, આપી દેશે આપણને. પહેલાં સાચું મૂલ્ય શોધી કાઢીએ ને બાળકો, હે ને. ચાલો, શું છે બેટા 1/100 + 1/200. રાઈટ છે. એટલે બેટા આ 200 અહીંયા ગુણાશે, 100 અહીંયા ગુણાશે, 200 + 100. ચાલો લખી નાખીએ, 200 + 100. અને આનું લસા કેટલું આવશે, 100 અને 200. બરાબર, એટલે કેટલા થશે બેટા, આનું લસા કેટલું થશે. આથી એક કામ કર્યું, ગુણી નાખો ને, કંઈ કરવાની જરૂર નથી. 2નો ગુણાકાર એટલે બેટા લઘુત્તમ સામાન્ય અવયવ થઈ જાય. જો 200 ને અહીંયા ગુણ્યા, 100 ને અહીંયા ગુણ્યા. ડાયરેક્ટ કરવું હોય ને બેટા, તો આ સૂત્ર આ રીતે પણ લખાશે, Rp = R1 × R2/R1 + R2. જો
આ રીતે પણ લખાશે. સર આ તો ઊંધું આવ્યું સર, જો ને સરવાળો ઉપર છે. અરે મારા ભાઈ આ 1/RP છે દીકરા, આરપી કરશું, ઉલટાવશું એટલે અલ્ટિમેટલી બેટા આ જ આવવાનું ને, 100 ગુણ્યા 200 છેદમાં સરવાળો જો આવી ગયું ને બેટા R1 + R2 હે ને. હવે લખી દો બેટા 300, ચાલો 300 રાઈટ છે. ચાલો હવે આ શું ગણતરીમાં શું આવે છે જરા જોઈ લઈએ. આ કેન્સલ એટલે બેટા અહીંયા 3 વધશે, 200/3 એટલે 60.67. ઓકે હા હા બરાબર છે હે ને બેટા, 266.67 ઓમ. આ આપણને સાચું મૂલ્ય. હવે વાત આવી ત્રુટિ નક્કી કરવાની, એરર નક્કી કરવાની. ઓકે ચાલો ફાઇન. તો સમાંતર જોડાણ કર્યું, સાચું અવલોકન બેટા આપણને પાસે આવી ગયું આટલું. હવે એની સાથે કેટલી એરર રહેશે, ત્રુટિ કેટલી રહેશે તે પણ સમજીએ. હવે એનું સૂત્ર છે ને બેટા ડિરાઈવ કરવું પડે, પણ ચિંતા નહીં કરો. નીચે જો રકમ લખેલી હશે, નીચે આવતું હશે બેટા ફૂટરની અંદર. એને સીધું સૂત્ર બેટા એને આપી દીધું છે, બરાબર છે. કંઈક આ રીતે કહી દીધું છે બેટા કે એ જે સૂત્ર છે એ કંઈક આ રીતે છે, ડેલ્ટા આર જે ડેશ બેટા એને યુઝ કર્યું છે ને સમાંતર માટે ડેશ છે, એટલે હું છે ને બેટા પી યુઝ કરું છું, બરાબર. ચાલો એટલે અહીંયા આરપી અને તેનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા R1/R1² પ્લસ ડેલ્ટા R2/R2². બરાબર છે. સૂત્ર બેટા ચિંતા નહીં કરો ક્યાંથી આવે છે, શું છે એ જોવાનું આપણે. આપણા માટે અગત્યનું છે ડેલ્ટા આરપી. આ જ છે ને બેટા ત્રુટિ. શું છે ત્રુટિ? આ જ ને બેટા, આ જ છે ત્રુટિ. ચાલો બસ કિંમત મૂકી દો, ડેલ્ટા આરપી ઇઝ ઇક્વલ ટુ, બરાબર છે. ચાલો છેદમાં શું છે ડેલ્ટા, અચ્છા આરપી બેટા આ વેલ્યુ છે હે ને 66.67 અને તેનો વર્ગ કરો ઇક્વલ ટુ ડેલ્ટા R1. ચાલો બેટા R1માં રહેલી ત્રુટિ ખબર પડે ને બેટા, આનો અર્થ થાય ડેલ્ટા એટલે ત્રુટિની વાત કરે છે. તો કેટલી ત્રુટિ છે? 3. R1માં કેટલી ત્રુટિ? 3 ભાગ્યા એનું સાચું મૂલ્ય 100 તેનો વર્ગ પ્લસ આની અંદર કેટલી ત્રુટિ છે બેટા? 4. જોજો આ R2 એમાં ત્રુટિ 4 ભાગ્યા એનું સાચું મૂલ્ય આ અને તેનો વર્ગ. રાઈટ. બસ બેટા હું છે ને ગણતરીમાં નથી પડવાનો, બરાબર. હું તમને ફાઇનલી આન્સર હું તમને કહી દઉં છું, અને જે આવે છે તો ફાઇનલી તમને કહી દઉં છું. ગણતરીમાં નથી પડતો એ છે 1.8 અને આને ઓમ લખી શકાશે. બસ બેટા ફાઇનલી તમે જો લખવા માંગતા હોય તો આ લખી શકાય આરપી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આરપી ઇઝ ઇક્વલ ટુ 66.67 આ મૂલ્ય પ્લસ ઓર માઇનસ 1.8. બરાબર. આમાં બીજું કંઈ દોડાવવાનું નથી, મગજ નથી દોડાવવાનું. ક્લિયર છે? એકદમ પરફેક્ટ બેટા, હે ને. જો શ્રેણીમાં સૂત્ર શું હતું એકવાર રિપીટ કરાવી દઉં. શ્રેણીમાં સૂત્ર શું હતું બેટા? RS ઇઝ ઇક્વલ ટુ R1 + R2. સિમ્પલ હતું, બરાબર છે. સરવાળો જ કરવાનો હતો, ત્રુટિનો પણ સરવાળો જ થાય, બરાબર છે. સમજાઈ ગયું. અને સમાંતરની અંદર R1 × R2 આ બેટા R1 × R2 upon R1 + R2. અહીંયા સાચા મૂલ્ય જે પણ છે, સાચા મૂલ્ય શું છે બેટા? 100 અને 200. તો 100 અને 200નું સમાંતર આમાં કિંમત મૂકી દો એટલે આન્સર. અને પછી આ સૂત્ર આપેલું છે બેટા, આમાં કોઈ માથાકૂટ નહીં કરતા, બરાબર છે. આ સૂત્ર કઈ રીતે આવ્યું છે એ તમારે સમજવું હોય, બરાબર છે, તો અમારા જ વિડીયો લેક્ચર્સ છે બેટા મેથેમેટિક ટૂલ્સ, એની અંદર વિકલનની અંદર બેટા આ રીતે સોલ્વ થાય છે, બરાબર છે. એટલે ફિલહાલ એટલું બધું મગજ ન દોડાવવું હોય તો NCERTમાં એમ પણ આ સૂત્ર બેઠું આપી દીધેલું છે. અમારી તમારે ડેલ્ટા આરપી, બરાબર. ડેલ્ટા એટલે બેટા ત્રુટિ. જો કેટલી વખત લખ્યું, અહીંયા લખ્યું ત્રુટિ, અહીંયા લખ્યું ત્રુટિ, સો પ્લીઝ ડેલ્ટાનો અર્થ બેટા ત્રુટિ થાય. ત્રુટિ સાચા મૂલ્યની પછી ત્રુટિ લખેલી હોય એટલે અહીંયાથી આઈડેન્ટિફાઈ કરી નાખવાનું, બરાબર છે. કે સર જો આ ત્રુટિ R1માં 3, R2માં 4, સાચું મૂલ્ય 100, બરાબર, સાચું મૂલ્ય 200, આ શોધવાનું છે. અને આ સાચું મૂલ્ય આ રહ્યું, હે ને. હવે આનાથી સરળ તો કેટલુંક સમજાવી શકાય, ખ્યાલ આવે છે ને? પરફેક્ટ એકદમ. ચાલો ઓકે બાળકો, મસ્ત આગળ વધીએ. હવે વાત કરીએ 2.11. ઓકે ચાલો દીકરા આગળ વધીએ. મસ્ત, એ પણ એરર પર જ છે. 2.11 Z, બરાબર. એક રાશિ છે બેટા, એ આ રીતે મળે છે. A ની 4 ઘાત, યસ. B ની 1/3, C D⁻².
તો ઝેડમાં રહેલી સાપેક્ષ ત્રુટિ. બેટા આ છે ને દેખાવમાં બહુ સિમ્પલ લાગે છે, પણ આવા બધા પ્રશ્ન જે ખરા મેં જોયા છે બેટા, જે મેઇન એડવાન્સમાં આવી જાય છે. જો એક વસ્તુ બેટા મારો એવો અનુભવ કહે છે કે કદાચ છે ને 12મા ધોરણનું ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાંથી ક્વેશ્ચન કદાચ નહીં પૂછાય, પણ એરરના ક્વેશ્ચન કમ્પલસરી, બરાબર છે, 2 ક્વેશ્ચન, એક તો છે ને છે લખી જ રાખજો, બરાબર, જે મેઇનની વાત કરું છું છે જ, બરાબર છે. તો એટલું અગત્યના છે એરર્સ, એટલે એરર્સના બેટા છે ને કોન્સેપ્ટ અને એકદમ બરાબર પ્રેક્ટિસ કરી જ લેજો. જો ઝેડ એક પરિણામી રાશિ છે કે જે a⁴ b⁴ આ રીતે કરવાથી મળે છે. તો ઝેડમાં ત્રુટિ કેટલી આવશે? અરે એ કશું કહે છે, હા, સાપેક્ષ ત્રુટિ કેટલી આવશે? સાપેક્ષ ત્રુટિ એટલે બેટા ડેલ્ટા ઝેડ, નિરપેક્ષ ભાગ્યા સાચું મૂલ્ય ઝેડ, સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ બાય ઝેડ. તો આપણે ડેલ્ટા ઝેડ બાય ઝેડ મેળવવાનું છે. એમ પણ બેટા જુઓ અહીંયા શું છે, ગુણાકાર, પછી કંઈક છેદમાં છે, ભાગાકાર. યાદ કરો બેટા, હજુ છે ને અહીંયા લખેલું થોડું મને વંચાય છે, મેં લખેલું હતું બેટા, યાદ કરો, ગુણાકાર અથવા તો ભાગાકાર હોય તો આવા સ્થિતિમાં સીધી આપણને બેટા ત્રુટિ નથી મળતી, સાપેક્ષ ત્રુટિ પરથી બેટા ત્રુટિ કાઢવાની હોય, હે ને. જો કે અહીંયા MB બેટા સાપેક્ષ ત્રુટિ છે. ચાલો ઠીક છે. તો ઝેડમાં રહેલી સાપેક્ષ ત્રુટિ જો બેટા, ઝેડમાં રહેલી સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ બાય ઝેડ. ઓકે, હા, એમાં રહેલી સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા a બાય a. ઓ સર 4 ઘાત છે તેનું શું કરવાનું? જો બેટા a નો વર્ગ, અહીંયા ધ્યાન આપજો, a નો વર્ગ બેટા, a નો વર્ગ એટલે a ગુણ્યા a ગુણ્યા a લખાય ને બેટા, લખાય કે નહીં લખાય? તો આ શું છે સર? આ બેનો ગુણાકાર છે. તો બેટા ગુણાકારમાં આપણે શું લખતા સર? ગુણાકારમાં લખવાનું ડેલ્ટા a બાય, જો ત્રુટિ માટે બેટા, ત્રુટિ માટે આ રહ્યું છે ને બેટા ગુણાકાર. તો ગુણાકારમાં ત્રુટિ માટે શું કરીએ સર? ત્રુટિ માટે સાપેક્ષ ત્રુટિનો સરવાળો. તો એમાં તમને લોકો નથી સમજાતું, એક મિનિટ થોડું ધીરે હોલે જોઈએ. ઘાત તમને બેટા હું સમજાવવા માંગુ છું, ધ્યાન આપજો. આ બધું ભૂલી જાઓ, હે ને, એના બધું છોડી દો. અહીંયા ધ્યાન આપો. a² કરવાથી મને રાશિ મળે છે c. જો સમજી લો. a² કરવાથી રાશિ મળે છે મને c. તો c માં રહેલી ત્રુટિ કેટલી હશે? સાંભળો સર, વર્ગવાળું નથી આવડતું બેટા. a × a કરાય કે નહીં? મને એટલું કે વર્ગ છે તો a × a કરાય સર. ચાલો ઠીક. તો બેટા આ તો ગુણાકાર છે, આ રહ્યું સર ગુણાકારમાં સાપેક્ષ ત્રુટિઓનો સરવાળો કરવાનો. તો એમાં રહેલી સાપેક્ષ ત્રુટિ, ઓકે, પાછું એ આવે, શું કરું? અરે લખને યાર, છે તો લખને, એવું કે જરૂરી છે કે એ પછી બી જ આવે, એ પછી એ છે તો લખને. એમાં રહેલી સાપેક્ષ ત્રુટિ ફરીથી લખો, ગુણાકાર છે તો સરવાળો કરો, એ તમને મળશે પરિણામમાં. તો સર 2 વખત શું કામ લખો છો? તો અરે સર ડાયરેક્ટ લખો ને સર, 2 વખત ડેલ્ટા a બાય a. બોલો, ખબર પડી? ઘણાને ખબર પડી ગઈ કે સર કહેવા શું માંગે છે. બેટા હું તમને એ જ કહેવા માંગુ છું કે આ જે ઘાત હોય ને, ક્યાં ગઈ? હા, આ જે ઘાત હોય ને, અચ્છા, આ જે ઘાત હોય ને બેટા, એ ઘાત આગળ ગુણી નાખવાની હોય, બસ આટલું યાદ રાખવાનું છે, હે ને. હવે અહીંયા 4 ઘાત હતો, હું 4 વખત લખતે કે નહીં? અરે હા બોલ ને યાર, એ 4 વખત લખતે કે? તો આ ટર્મ કેટલી વાર લખતે? 4 વાર લખતે ને, બસ. તો અહીંયા 4 ટાઈમ્સ આવતે કે નહીં? ક્લિયર છે યાર? હવે ખબર પડી ઘાત શાના કારણે આગળ આવે છે. હવે સ્માઇલ આપને દોસ્ત, હવે આટલું તો ક્લિયર સમજાયું, ખબર પડે ને? હા એમ. ઓકે, ચાલો બેટા. તો આની ઘાત કેટલી હતી? 4. તો 4 × ડેલ્ટા a બાય a પ્લસ 1/3 ઘાત છે આગળ લીધી, ખબર પડી કે નહીં? 1/3 ડેલ્ટા b બાય b છેદમાં c છે, ડેલ્ટા c બાય c. તંબુરો તારો તો બરાબર તો કરતા હતા. અરે યાર, તો છેદમાં ગયો એટલે શું કર્યું? ભાગાકાર. અરે ભાગાકાર હોય કે ગુણાકાર હોય, આપણે તો ત્રુટિઓનો સરવાળો, સાપેક્ષ ત્રુટિનો સરવાળો જ કરવાનો છે. હા, આવી ભૂલ થાય છે, બેટા થાય છે. જ્યારે તમે ફ્લોમાં હોય ને, કન્ટિન્યુટી તમારી હોય, તમે લખતા જ કરતા હોય ને, ત્યારે આવી નાની ભૂલ બેટા થઈ જતી હોય. આપણને ખબર પણ હોય કે યાર ખરેખર હું ભૂલી ગયો હતો. એટલે પ્લીઝ બેટા ધ્યાન રાખજો, આપણે નીચે નથી ઉતરી જવાનું. પ્લસ બરાબર છે c ડેલ્ટા c બાય c પ્લસ ઘાત કેટલી બેટા? 3/2 સોરી, ડેલ્ટા d બાય d, હે ને. હવે કંઈ નહીં, પૂરું થઈ ગયું.
પૂરું થઈ ગયું સર, પૂરું થઈ ગયું. ડેલ્ટા ઝેડ બાય ઝેડ, ઝેડમાં રહેલી સાપેક્ષ ત્રુટિ, બરાબર છે. અહીંયા દાખલો પૂરો થઈ જાય છે. છતાં બેટા કદાચ તમે પ્રતિશત ત્રુટિ કીધી હોય ને બેટા, તો આ રીતે કરતું, ડેલ્ટા ઝેડ બાય ઝેડ અહીંયા 100 વડે લખો, ગુણી નાખવાનું બેટા, ટકા લખવાના, અને 100 વડે બેટા આપણે અહીંયા ગુણ્યા છે એટલે આ આખું પદ જે પણ આવે પદ લખો, 100 વડે ગુણીને ટકાની સાઇન બતાવી દો, તો બેટા સાપેક્ષમાંથી ફરી જશે પ્રતિશતની અંદર. આવડી ગયું. આગળ વધીએ 2.12. ઓકે ફાઇન બેટા, આગળ જઈએ. હવે છે 2.12. ચાલ નેક્સ્ટ. તો શું કહે છે બેટા? ચાલ હવે કહે છે સાદા લોલકના દોલનોનો આવર્તકાળ. ઓકે બેટા, કે આવર્તકાળની વાત કરે છે, તો આપણે લખી લઈએ t ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ પાઈ અંડર રૂટ ઓફ l ઓવર g. હે ને, બહુ ફેમસ ઇક્વેશન છે બેટા. તમારું 12 પતશે ને પછી તમને એકદમ કોમન લાગશે. t ઇઝ ઇક્વલ ટ્વાઇસ પાઈ અંડર રૂટ ઓફ l ઓવર g ની 1 મિલીમીટરની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ. 1 મિનિટ, હા, જે છે હું લખું છું 1 મિલીમીટરની. જો તમારે બધું નથી લખવાનું, ઓય તમારા પરીક્ષામાં કંઈ નથી લખવાનું, આ તમને પણ સમજાય એટલા માટે બેટા લખું છું. 1 મિલીમીટરની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ L બરાબર 20 સેન્ટીમીટર. પછીનું પછી રાખો, અને બેટા બરાબર તું બેટા સમજી લે, બરાબર તું બેટા સમજી લે પહેલાં. અચ્છા બેટા, લોલક હે ને, જો આવી સિમ્પલ રચના હોય બેટા. જો એક નહિવત દળ ધરાવતો, જેનું દળ ગણના પાત્ર પણ ન હોય એવી એક દોરી લઈ લેવાની, હે ને. દોરી તો ખબર પડે બેટા, દોરડું નથી લેવાનું, સિમ્પલ દોરી લેવાની છે, હે ને. એ દોરીને છેડે એક દળદાર વસ્તુ બેટા લટકાવી દો, દળદાર વસ્તુ બેટા લટકાવી દો. સિમ્પલ ચોક લટકાવશો તો બી ચાલશે, બરાબર છે. દળદાર કોઈ વસ્તુ લટકાવી દો, અને બેટા એને છે ને એનો બીજો છેડો કોઈ દ્રઢ આધાર પર આ રીતે ટાંગી દો, બાંધી દો, બરાબર છે. એટલે બેટા આ રીતની જે રચના તૈયાર થઈ, હે ને. અમે લોકો શિક્ષકો શું કરતા હોય, આવી રીતે છે ને નીચે ગોળો મૂકી દેતા હોય, પ્રયોગશાળામાં બી ગોળો યુઝ કરતા હોય, એટલે ઘણાના માઇન્ડ સેટ થઈ જાય કે સારો ગોળો જ લટકાવવાનો હોય. અરે કંઈ ના હોય, તમે ચોક બાંધી દો, રબર ઇરેઝર બાંધી દો, શાર્પનર બાંધી દો, એના કોન્સેપ્ટ એને એ જ કામ કરતા હોય છે, બરાબર. ગોળો શા માટે બાંધવાનું એ છે ને બેટા, એ સરળતા ખાતર, એટલે કહેવાનું મતલબ આકૃતિની સરળતા ખાતર. કારણ કે આના હોય ને બેટા અમારે આનું સેન્ટર પર નક્કી હોય તો આપણે શું માપી શકીએ કે ભાઈ આને લોલકની લંબાઈ કહેવાય. બીજી ગમે તે શેપની વસ્તુ હોય તો બેટા એનું કેન્દ્ર ખબર ના પડે, પણ ગોળો હોય તો બેટા એનું કેન્દ્ર ખ્યાલ હોય કે ભાઈ આ અહીંયા છે એમ. તો બેટા દ્રઢ આધારથી અહીંયા દ્રઢ આધારથી ગોળાના કેન્દ્ર સુધીનું અંતર, આ અંતર એને કહીશું લોલકની લંબાઈ. હવે બેટા લંબાઈ માપવા માટે તમે શું કરશો? કંઈક ને કંઈક મીટર પટ્ટી કે કંઈક ને કંઈક તો યુઝ કરશો ને. હા સર, બરાબર. તો એ મીટર પટ્ટી લઈ લો અને મીટર પટ્ટીથી તમે બેટા માપી લો 20 સેન્ટીમીટર. આખી લંબાઈ ટોટલ થવી જોઈએ 20 સેન્ટીમીટર. ક્લિયર? અને જે મીટર પટ્ટી તમે બેટા માપો છો એ કહે છે 1 મિલીમીટરની ચોકસાઈ. સર આ શું કહેવા માંગે છે? યાર એ કહેવા માંગે છે કે જે સાધન કે જે માપ પટ્ટીથી તમે એને માપો છો એ નાનામાં નાનું લેસ્ટ કાઉન્ટ. યાદ કરો બેટા, તમે ત્રુટિઓનું જે ટોપિક ભણ્યા ત્યારે એક હતું લેસ્ટ કાઉન્ટ એરર, લઘુત્તમ માપ શક્તિ માટેની ત્રુટિ, લેસ્ટ કાઉન્ટ એરર. એટલે બેટા એ નાનામાં નાનું બેટા 1 મિલીમીટર માપી શકે, એટલે 1 મિલીમીટરની એની અંદર એરર રહેવાની જ. તમે 20 સેન્ટીમીટર માપો છો એટલે 20 સેન્ટીમીટર ±1 લખવાના જ. મારા શબ્દ બરાબર યાદ કરી લેજો. જે પણ લીસ્ટ કાઉન્ટ હોય એને એઝ એ એરર તરીકે તમારે લખવાનું છે, પ્લીઝ. એટલે આ લંબાઈ જે તમે લખો ને બેટા, તો લંબાઈનું સાચું મૂલ્ય 20 અહીંયા લખું છું, 20 સેન્ટીમીટર ± એની અંદર એરર ત્રુટિ કેટલી, તો આ લખવાની બેટા લીસ્ટ કાઉન્ટ એની ત્રુટિ થાય ±1 મિલીમીટર. મેં હાથે રહીને બેટા એકમ લખ્યા છે કારણ કે એકમ ફેરવવા પડશે, બે એકમ સરખા નથી. તમને ખબર છે સરવાળા કે બાદબાકીમાં બે પદ જોડાય તો તેમના એકમ સરખા કરવા જ પડશે. ઓકે, તો બેટા આ થશે 20 સેન્ટીમીટર ±0.1 સેન્ટીમીટર. હવે આ રાઈટ છે. બોલો સમજાઈ ગયું? લીસ્ટ કાઉન્ટને તમારે એરર તરીકે લખવાનું છે. શબ્દ યાદ રાખજો. ચાલ આગળ વધીએ બેટા. હવે શું કહે છે? 1 સેન્ટીમીટરની વિભેદન શક્તિવાળી
બરાબર છે. જો તમારા માટે બેટા વાક્ય ફરીથી લખું છું, 1 સેન્ટીમીટર નહીં, 1 સેકન્ડ, ખોટું વાંચ્યું. એક વિભેદનવાળી, વિભેદનનો અર્થ બેટા થાય રિઝોલ્યુશન. રિઝોલ્યુશન અમુક શબ્દ બેટા અંગ્રેજીમાં જ સારા લાગે હે ને. રિઝોલ્યુશન, તમે 1 સેન્ટીમીટર રિઝોલ્યુશન છે. તમે ઓછામાં ઓછું, ચાલો અમુકે પકડી લીધું હશે, ઓછામાં ઓછું 1 સેકન્ડ સુધી બેટા તમે માપી શકો, આનાથી ઓછું નહીં માપી શકો. તો આ પણ શું થયું બેટા? લીસ્ટ કાઉન્ટ હે ને. ખ્યાલ આવી ગયો બેટા? એટલે આ ઘડિયાળથી તમે જે કંઈ પણ માપન કરશો તેની અંદર આટલી એરર રહેશે. હવે એણે શું કર્યું? 1 સેકન્ડ વિભેદનવાળી કાંડા ઘડિયાળથી 100 દોલનો માટે માપેલ સમય 90 સેકન્ડ જેટલો મળે છે. બેટા 100 દોલન માપે, બરાબર. આ રીતે જો 1 2 3 એ રીતે પ્રયોગ કરતો હોય બેટા. સ્ટોપવોચ છે, બરાબર છે. એની વિભેદન શક્તિ 1 સેકન્ડ. સ્ટોપવોચ તો નહીં હશે, એની પાસે કાંડા ઘડિયાળ છે. આ રીતે સિમ્પલ ઘડિયાળ છે, તેની અંદર બેટા તમને ખબર છે 1 સેકન્ડ, આમ સેકન્ડ કાંટો ખસે એટલે 1 સેકન્ડ થાય, એ મપાય એટલે 1 સેકન્ડ તેની વિભેદન શક્તિ છે, બરાબર છે. હવે એ 100 દોલનનો સમય માપે છે 90 સેકન્ડ. તો બેટા જો સમયનું સાચું મૂલ્ય 90 સેકન્ડ. હા 90 સેકન્ડ સાચું મૂલ્ય છે, પણ એ 90 સેકન્ડની અંદર બેટા આટલી એરર રહેવાની. હવે રિપીટ મારી પાસે વારંવાર નહીં કરાવતા, જેમ મેં તમને ઉપર સમજાવ્યું બેટા, આ રહ્યું, જો આ રહ્યું લિસ્ટ કાઉન્ટ તમારે ત્રુટિ તરીકે એડ કરતી, તે બેટા લિસ્ટ કાઉન્ટ અહીંયા તમારે ત્રુટિ તરીકે એડ કરવાનું છે. સમજાઈ ગયા બેટા? બરાબર. 100 દોલનનો સમય એને માપ્યું 90 સેકન્ડ અને તેની અંદર અમુક એરર છે. તો જીનું મૂલ્ય નક્કી કરો, બરાબર છે. જીનું મૂલ્ય નક્કી કરો. ચાલો બેટા, આમાંથી આપણે જીનું મૂલ્ય આપણે મેળવી લેવાનું છે. આપણી પાસે બધે ટર્મ્સ તૈયાર છે. 1 મિનિટ. આ દાખલાની અંદર છે ને એક બેટા એક એક્સ્ટ્રા ઓર્ડિનરી થિંગ છે, હું તમને અહીંયા બતાવું છું, બરાબર ધ્યાન આપજો. આ અને બરાબર જોજો. નહીં, આ ચિહ્ન જ છે ને મજા નહીં આવે. અહીંયા સુધી બરાબર છે. હવે સાંભળો બેટા, અહીંયા છે ને બેટા આની અંદર સાંભળજો, તમારે સમય, આ ટી એટલે આવર્તકાળ છે હે ને. હવે માર સાંભળો બેટા, ટી એ શું છે? આવર્તકાળ. ટી એટલે આવર્તકાળ. હવે થોડું આવર્તકાળ વિશે તમને ખબર હોવી છે. આવર્તકાળ એટલે શું બેટા? એક દોલન માટેનો સમય હે ને. સાંભળજો બેટા, એક દોલન માટેનો સમય, એને આ બેટા આવર્તકાળ કહેવાય. તો સર એક કામ કરીએ ને, આપણે લખીએ. ક્યાં લખીએ? અહીંયા લખીએ. અહીંયા ધ્યાન આપજો બેટા. આપણે લખીએ કે n દોલન કર્યા, n દોલનો, દોલનોની સંખ્યા. સાંભળજો બેટા, બરાબર ધ્યાન આપજો. n દોલનો કર્યા, એક તમને સામાન્ય સૂત્ર આપી દઉં છું. n દોલન કર્યા, n દોલનનો સમય, આ તેનો કુલ સમય. ટી લાગે છે. જેમ કે જો મારે આ એક્ઝામ્પલમાં વાત કરું બેટા, 90 દોલન કરાવ્યા બેટા. ના 100 દોલન કરાવ્યા બેટા. 100 દોલનનો સમય લીધો 90 સેકન્ડ. બોલો, હવે ખબર પડી તમને? એટલે મેં 100ની જગ્યાએ એક સંકેત યુઝ કર્યો, પછી એ ગમે તો હોય છે કે n, કોઈ પણ n દોલનનો સમય કેટલો? ટી. બોલો, અહીંયા સુધી ખબર પડી બેટા? n દોલનનો સમય ટી છે. ઓકે, n દોલનનો સમય ટી છે. તો સર મારે 1 દોલનનો સમય જોતો તો લખને બેટા, 1 દોલનનો સમય કેટલો? n દોલનનો સમય ટી છે, તો 1 દોલનનો સમય કેટલો? બરાબર છે. સર 1 દોલનનો જે કંઈ પણ સમય આવે સર એને તો આવર્તકાળ કહેવાય બેટા. અહીંયા આવર્તકાળનું સૂત્ર બનવા જવાનું છે, ધ્યાન આપજો. આવર્તકાળનું સૂત્ર બનશે તો સર લખાય, જે આવશે એને ટી કહીશ, કારણ કે ટી આવર્તકાળ છે. તો આવર્તકાળનું સૂત્ર બન્યું બેટા T/n. બહુ અગત્યનું, બરાબર ધ્યાન આપજો. T = T/n. રાઈટ બેટા? અચ્છા, હવે આના પરથી જ જોજો, બેટા, ધ્યાન આપજો. તો આવર્તકાળમાં રહેલી ત્રુટિ ડેલ્ટા ટી બરાબર, જોજો, સમયમાં રહેલી ત્રુટિ/n. આના પરથી આ વસ્તુ બેટા લખતા આવડવું જોઈએ, એટલા માટે મેં કીધું આ થોડું અગત્યનું છે. ફરીથી પહેલાં તમને આ સૂત્ર ખબર પડી બાળકો? હા બોલો. હવે જોરથી બોલને. આ એમ બરાબર. T = T/n. કઈ રીતે? n દોલનનો સમય t છે, તો 1 દોલનનો સમય કેટલો? 1 દોલનનો સમય T/n. હવે t આવર્તકાળ છે, ટીમાં રહેલી ત્રુટિ ડેલ્ટા ટી. બેટા ડેલ્ટા એટલે ત્રુટિ. આગળ જો મેં લખ્યું 2 વખત, ડેલ્ટા ત્રુટિ, તો ટીમાં રહેલી ત્રુટિ ડેલ્ટા ટી. તો બેટા આ બાજુ અહીંયા ડેલ્ટા લગાડવું પડશે, સમયમાં રહેલી ત્રુટિ બાય.
બરાબર છે, આ ખૂબ અગત્યનું છે. હવે આ આપણે દાખલાની પૂર્વ તૈયારી થઈ ગઈ. હવે જો દાખલા કેવી રીતે સોલ્વ થાય, બરાબર છે. આની અંદર અમુક બાબતો મારા માટે અગત્યની છે, હું લખી લઉં છું, કારણ કે ભૂસી નાખીશ ને પછી મને મળશે નહીં. એક એલ મને મળ્યું બેટા, એલ મળ્યું 20 પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર એલ મળ્યું. પછી સમય બેટા મળ્યું, સમય ટી ઇઝ ઇક્વલ ટુ 90 પ્લસ ઓર માઇનસ 1 સેકન્ડ. ચાલો, બહુ મસ્ત. હવે બેટા કરી નાખો છો. હા, હવે જરૂર નથી. ઓકે ઓકે ફાઇન. તો બેટા આટલી તૈયારી કર્યા પછી હવે દાખલામાં કંઈ રહેતું નથી, તમારે શોધવાનું છે બેટા જી. તો આ સૂત્રમાંથી બેટા જીને કરતા બનાવો. પહેલાં વર્ગ કરો, કારણ કે આ વર્ગમૂળની અંદર છે બેટા 4 પાઈ સ્ક્વેર એલ ઓવર જી. આમાંથી બેટા જીને કરતા બનાવો. જીને કરતા બનાવશો એટલે 4 પાઈ સ્ક્વેર એલ ડિવાઇડેડ બાય ટી સ્ક્વેર. બોલો, કોઈ ટેન્શન નહીં ને? યસ, જી કરતા બની ગયો. ચાલો બેટા હવે લઈએ જી. જો બેટા આ બધું ગુણાકાર કહેવાય. આ બધું શું છે? ગુણાકાર ભાગાકાર. ગુણાકાર ભાગાકાર માટે તમને ખબર છે સાપેક્ષ ત્રુટિ પર જવું પડશે. તો સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા જી બાય જી ઇઝ ઇક્વલ ટુ, જો બેટા 4 અને પાઈ એ અચળાંકો છે, ફિક્સ છે. 3.14 એટલે પાઈની વેલ્યુ 3.14, 3.14, 22 સપ્તમોસ્ત 22 ફિક્સ છે. એટલે એમાં કોઈ બેટા આપણે છે ને રાશિ જોવાની, રાશિ જોવાની. હા સર, મારી પડોસન છે રાશિ. પણ ધ્યાન આપ, ભણવામાં ધ્યાન આપો. એલ બાય ટી સ્ક્વેર. અહીંયા બેટા લંબાઈ એક રાશિ છે, આવર્તકાળ એક રાશિ છે. સમજાયું? આવી જાઓ બેટા. તો અહીંયા લખશું ડેલ્ટા એલ બાય એલ. બરાબર છે? યસ. ભાગાકાર છે. જો બેટા ઘાત આવી, ઘાત આગળ, અને ડેલ્ટા ટી બાય ટી. ક્લિયર છે બાળકો? એકદમ પરફેક્ટ. બસ હવે બેટા ખાલી કિંમત મૂકવાની છે. ના, અહીંયા પ્રોબ્લેમ છે. અહીંયા ડેલ્ટા ટી બાય ટી. મોટાભાગના છોકરા બેટા અહીંયા અટવાય છે. આવર્તકાળ કાઢે, બરાબર છે, તો લખી નાખીએ કે ભાઈ એક ડોલરનો સામે આવર્તકાળ કાઢે, પછી આવર્તકાળમાં તૂટી નહીં મળે, દાખલો થાય નહીં. બરાબર છે? તો પ્લીઝ બેટા આ બદલવાનું છે. સમજાય છે? આની જગ્યાએ આપણે ડેલ્ટા, જો આ ડેલ્ટા ટી થયું બેટા, અને આ ટી છે, આનો ગુણોત્તર લઈ લો, કારણ કે બેટા આપણે ડેલ્ટા ટી બાય ટી જોઈએ છે. તો અહીંયા લખીએ આ ડેલ્ટા, બોર્ડ પર ધ્યાન આપજો બાળકો, આ ડેલ્ટા ટી ના છેદમાં ટી, એટલે આ બેનો આપણે ગુણોત્તર લીધો. ચાલો, તો આ થયો ડેલ્ટા ટી બાય એન. ટી છે ટી બાય એન. બેટા એન કેન્સલ, એટલે અલ્ટિમેટલી ડેલ્ટા ટી બાય ટી એ થશે ડેલ્ટા સ્મોલ ટી બાય ટી. આ રિપ્લેસમેન્ટ બેટા અહીંયા માંગે છે, તો જ દાખલો પૂરો થશે. તો ડેલ્ટા જી બાય જી, ડેલ્ટા એલ બાય એલ પ્લસ 2 ટાઈમ અને રિપ્લેસ કરો ડેલ્ટા ટી બાય ટી. બોલો, ખબર પડી બાળકો? ચાલો કિંમત મૂકી દો અને ફાઇનલ કરો. હવે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ, બરાબર છે, જો કે આપણે ડેલ્ટા જી બાય જી જ જોઈએ ને બેટા, સાપેક્ષ ત્રુટિ જોઈએ છે ને, ઇઝન્ટ ઇટ? ડેલ્ટા જીમાં મૂકેલી જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી કર્યું હશે? ચાલો બેટા, તો કંઈ વાંધો નહીં, ડેલ્ટા જી બાય જી શોધવાનું છે, બરાબર, પ્રતિશત શોધવું છે. ડેલ્ટા એલ બાય, ચાલો બેટા, ડેલ્ટા એલ ત્રુટિ કેટલી? 0.1 ના છેદમાં 20. એકમની ચિંતા કરતા નહીં બેટા, બંનેને એકમ સરખા બની દીધા છે, બરાબર છે. પ્લસ 2 ઇન્ટુ ડેલ્ટા ટી બાય ટી, ડેલ્ટા ટી આ રહ્યું બેટા, ડેલ્ટા ટી આ છે ત્રુટિ 1 સેકન્ડ, સાચું મૂલ્ય 90, બરાબર છે. હવે આની બેટા ગણતરી કરો અને પર્સન્ટેજમાં દર્શાવવા માંગતા હોય તો 100 વડે ગુણી નાખજો, બરાબર. હવે આનાથી આગળ હું જતો નથી, બરાબર. ફોર એક્ઝામ્પલ તમારો આન્સર બેટા કોઈ એક્સ આવે તો તમે ડેલ્ટા જી બાય જી ફાઇન્ડ કર્યું એક્સ, અને જો બેટા પ્રતિશત જોઈતું હોય, ખરેખર બેટા પ્રતિશત જ કઢાય કે ભાઈ આટલા પર્સન્ટેજ છે, તો બેટા જે પણ આ તમારો જવાબ છે 100 વડે ગુણીને ટકા વડે દર્શાવશો, એટલે આ એક્સ ઇન્ટુ 100 જે આવે પર્સન્ટેજ. ચાલો, દાખલો પૂરો. સમજાઈ ગયું? અગત્યની બેટા આ બાબત છે, ધ્યાન રાખજો. ડેલ્ટા ટી બાય ટીને કઈ રીતે આપણે રિપ્લેસ કરવાનું છે? ડેલ્ટા સ્મોલ ટી બાય ટી. ક્લિયર? નેક્સ્ટ સમ તરફ જઈશું. ચાલો આગળ જઈએ. $13 2.13 કોઈ ઘનની બધી જ બાજુના માપેલા મૂલ્ય. એક ઘન વિચાર બેટા. યસ, બરાબર છે. તેની દરેક બાજુ બેટા સમાન હોય તો જ ઘન છે, બરાબર છે. તો એની
કોઈ એક બાજુ બેટા હું બતાવી દઉં છું, એલ છે અને એલની વેલ્યુ એને આપી દીધી છે 7.203 મીટર. આ રીતના છે. યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ નક્કી કરો. પૃષ્ઠ ક્ષેત્રફળ, ચાલો ફર્સ્ટ પહેલાં વાત કરીએ બેટા પૃષ્ઠ ક્ષેત્રફળની. પૃષ્ઠ ક્ષેત્રફળ, પૃષ્ઠ એટલે બેટા સપાટી, હે ને? પૃષ્ઠ એટલે સપાટી. તો આ સપાટીનું ક્ષેત્રફળ કાઢો. ચલો બેટા સપાટીનું ક્ષેત્રફળ નક્કી કરીએ આપણે. અચ્છા, તમે મને ખાલી આટલું કે બેટા આ એક સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? એક સપાટીનું ક્ષેત્રફળ ખાલી બેટા આટલું આનું ક્ષેત્રફળ કેટલું? યસ સર, L². ગ્રેટ. તો બેટા પૃષ્ઠ ક્ષેત્રફળ છે L². આવી બાજુ બેટા કેટલી છે? સપાટી કેટલી છે સર? આવી થાય 4 ફરતે, 4, 5 અને 6, બરાબર? તો 6L². ગ્રેટ. તો 6 ઇન્ટુ એલની વેલ્યુ લખો બેટા 7.203, એનો વર્ગ. કેલ્ક્યુલેટરનો બેટા ઉપયોગ કરો એટલે ફિનિશ. બરાબર છે બેટા, હું ત્યાં સુધી નથી જતો, હવે તમે જાતે કરી લેજો. હું તમને ફાઇનલ આન્સર કહી દઉં છું, 311.3 મીટર સ્ક્વેર. જ્યાં સુધી વાત બેટા સિગ્નિફિકન્ટ ફિગર્સની છે, સિગ્નિફિકન્સ ફિગરની વાત છે બેટા, ધ્યાન આપજો. અહીંયા જજો 7.203, 7.203. મને તમે બેટા કહેતા સિગ્નિફિકન્સ ફિગર સાર્થક અંકો કેટલા છે? જો બેટા આ બધા અંકો સાર્થક છે, 7 શૂન્ય સિવાયના બધા અંકો સાર્થક જ હોય, 3, 2. સો વોટ અબાઉટ 0? યાદ કરજો બેટા 0 છે ને એ બે સાર્થક અંકોની વચ્ચે છે એટલે એ પણ સાર્થક છે. એટલે ટોટલ બેટા અહીંયા છે ને સિગ્નિફિકન્ટ વેલ્યુઝ 4 છે. એટલે આન્સરમાં બેટા 4 મેન્ટેન કરજો, રાઈટ? એટલે એના પછી આગળ જો આન્સર આવતો હોય, આગળ ડિજિટ આવતો હોય તો રાઉન્ડ ઓફ કરીને 4 સેટ કરવાના છે. હવે એટલું જાતે કરજો, હે ને? ચાલો હવે બેટા કદ શોધવાની પણ વાત કરે છે, કદ પણ શોધવાની વાત કરે છે. કદ શોધી કાઢીએ. કદ, વોલ્યુમ શું હોય બેટા? આનું કદ શું હોય? L³, है ना? सिंपल है बेटा, L³. આવી જાઓ. L શું છે બેટા? 7.203 હોલ રેસ ટુ 3, બરાબર છે. હવે બેટા અહીંયા હું તમે ડાયરેક્ટ કહી દઉં છું, 373.7 મીટર ક્યુબ. ક્લિયર છે દીકરા? આની અંદર પણ સેમ વસ્તુ બેટા સિગ્નિફિકન્ટ વેલ્યુઝ, સિગ્નિફિકન્ટ વેલ્યુ બેટા 4 સેટ કરવાનો પ્રયત્ન કરજો, હા, કારણ કે તમારી સિગ્નિફિકન્ટ વેલ્યુ અહીંયા 4 છે તો અહીંયા પણ 4 મેળવવાનો પ્રયત્ન કરજો. આગળ જતા હોય તો રાઉન્ડ ઓફ કરી નાખજો. રાઉન્ડ ઓફના નિયમો બેટા તમારે છે ને યાદ રાખવા પડશે, બરાબર છે. ચાલો નેક્સ્ટ જઈએ બેટા 2.40. લેટ્સ સી 2.40. ચાલો 5.74 ગ્રામનો એક પદાર્થ અમુક સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને તેની ઘનતા નક્કી કરો. ઓકે બેટા, તો નક્કી કરવા માટે કઈ છે ઘનતા? બેટા ઘનતા એટલે રોડ દર્શાવાય છે. ઘનતા એટલે બેટા દળ ભાગ્યા કદ. દળ ભાગ્યા કદ. એકમ કદમાં કેટલું દળ આવે, એક એકમ કદમાં કેટલું દળ આવે, બસ એને ઘનતા કહેવાય. લખી લઈએ બેટા, જે આપેલું છે તો લખી નાખીએ. દળ આપેલું છે બેટા, દળ જો દળ આપેલું છે 5.74 ગ્રામ. ઓકે સર. પદાર્થનું કદ આપેલું છે, કદ છે 1.2 સેન્ટીમીટર ક્યુબ. આ તેનું બેટા કદ છે, બરાબર? ઓકે ચાલો. તો બેટા એ કહે છે ધ્યાનમાં રાખીને સાર્થક અંકો ધ્યાનમાં રાખીને નક્કી કરો. ચાલો બેટા જરાક લખી નાખીએ. અને સિગ્નિફિકન્ટ બેટા કેટલા છે? 1, 2, 3. જોજો બેટા જરા ઉતાવળ રાખું છું. 1, 2, 3. ઓકે, આમાં 0 છે જ નહીં એટલે કોઈ ચિંતા પણ નથી. અહીંયા કેટલા છે બેટા? 2. રાઈટ છે બેટા? યસ 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 યસ. બેટા ચાલો હવે ઘનતા પર આવી જાઓ. તો રો ઇઝ ઇક્વલ દળ ભાગ્યા કદ. દળ કેટલું છે બેટા? 5.74 ડિવાઇડેડ બાય 1.2. બેટા કેલ્ક્યુલેશન તમે જાતે કરી લેજો. હું એટલે આન્સર લખું છું 4.8 ગ્રામ. જો બેટા આ ગ્રામમાં હતું અને નીચે સેન્ટીમીટર ક્યુબમાં હતું એટલે તમને એમ પણ ખબર પડી જશે, હા સર એ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. અચ્છા બેટા હવે જરા પ્રોસિજર જોજો બેટા. અહીંયા શું કર્યું છે બેટા? આપણે ભાગાકાર કર્યું છે, હે ને બેટા? ભાગાકાર કર્યું છે. ભાગાકાર માટે સિગ્નિફિકન્સના રૂલ શું છે બેટા? કે આની અંદર જે નાની વેલ્યુ છે સિગ્નિફિકન્સ, જો આની અંદર બેટા સાર્થક અંકો 3 છે, કદમાં સાર્થક અંકો 2 છે, એટલે નાના ઓછા સાર્થક અંકોની મૂલ્ય, ઓછા સાર્થક અંકોની સંખ્યા કેટલી? તો કે 2. એટલે આન્સરમાં બેટા તમારે 2 મેન્ટેન કરવાના છે. અહીંયા 2 મેન્ટેન કરવાના છે. આગળ પાછળ કરશો તો જવાબ તમારો ખોટો ગણશે. સો પ્લીઝ હા પછી એવું નહીં કહેતા જો અમને તો ભાગાકાર કરવાના માર્ક્સ મળી ગયા. ના 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 બેટા, તમને આ સિગ્નિફિકન્સ
બરાબર છે, એના કોન્સેપ્ટ ચેક કરેલા છે આની અંદર કે બાળકોને સિગ્નિફિકન્સ એટલે કે સાર્થક અંકોની ખબર છે કે નહીં. બરાબર, તો બેટા જો અહીંયા સાર્થક અંકો 3, અહીંયા 2, બરાબર છે, તો ઓછા અંકો 2 છે, તો અહીંયા 2 સુધી સિગ્નિફિકન્સ તમારા થવા જોઈએ. ક્લિયર? ચાલો 2.14 બેટા અહીંયા પૂરું થાય છે. આગળ જઈએ, હવે વાત કરીએ 2.15. બરાબર છે, જોજો 2.15. તો તમારી સ્ક્રીન ઉપર બેટા 2.15 આવી ગયું હશે, હે ને? વાંચવાની શરૂઆત કરો. રાઈટ, 2.15. લેટ્સ સી. આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે ચકાસો. ચાલો બેટા, ઠીક છે, સમીકરણ તમને આપેલું છે હાફ mv² ઇઝ ઇક્વલ ટુ mgh. આવા કોઈ પ્રશ્ન બેટા તમને છે ને એન્ટ્રન્સની અંદર આવે એવી શક્યતા જરાય નથી. હાફ mv² ઇઝ ઇક્વલ ટુ, કારણ કે આ બધા સૂત્ર બેટા એમ એ લોકોને ખબર જ હોય છે વિદ્યાર્થીઓને કે આ ઉર્જાના સૂત્ર છે અને બંને સૂત્ર સાચા છે. રાઈટ છે? ચાલો આપણે આપણા લેવલ ઉપર અત્યારે કામ કરીએ, હે ને? અત્યારે તો બેટા આપણે એનસીઆરટી સોલ્વ કરીએ છીએ. દળ, બરાબર છે, એમ છે દળ, વી છે વેગ, બરાબર છે, અને જી છે ગુરુત્વ પ્રવેગ. બેટા પ્રવેગ અંડરલાઈન કરું છું, પ્રવેગ અગત્યનું છે, પ્રવેગ ધ્યાન આપજો. હા, હજુ એક વસ્તુ કંઈક ઘટી ગઈ અને તે છે એચ. એચ છે ઊંચાઈ. ચાલો આટલું આપણા માટે ઇનફ છે. બાળકો શું કહે છે દીકરા? એ આપણને કહે છે શું આ સમીકરણ સાચું છે? ચાલો, સમીકરણ સાચું છે કે નહીં એને તપાસવા માટે ઓકે શું કરશું બેટા? બરાબર, LHS ઇઝ ઇક્વલ ટુ RHS, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડના પરિમાણ અને રાઈટ હેન્ડ સાઈડના પરિમાણ સરખા છે કે નહીં ચેક કરશું. લેફ્ટ હેન્ડ સાઈડ, બરાબર છે, ચાલો હાફ mv² નું પારિમાણિક સૂત્ર બેટા ચેક કરીએ. 1/2 અચળાંક છે ને પરિમાણ નથી દળ. દળના પરિમાણ m1. બેટા જો ઉતાવળે લખું છું, ધ્યાન આપજો. દળના પરિમાણ m1. વી વેગ, વેગના પરિમાણ L1t-1. યાદ છે ને બેટા? વેગ એટલે અંતરના છેદમાં સમય. યસ, ઓકે. હા સર, પણ તેનો વર્ગ છે, તો કરી નાખો બેટા, વર્ગ કરી નાખો. અને સોલ્વ કરો. ક્રમમાં રાખજો બેટા, MLT એ ક્રમમાં જ રાખજો, એટલે m1 L2t-2. m1 L2t-2. ચાલો બેટા, આપણી LHS થઈ ગઈ અને નામ આપી દો ઇક્વેશન નંબર 1. ઓકે, ચાલો બેટા RHS તરફ જઈશું. RHS, RHS શું છે બાળકો? RHS છે mgh. ચાલો બેટા, પારિમાણિક સૂત્ર જોઈએ. ખબર છે ને બેટા, આ રીતે બોક્સ કરવું એનો અર્થ થાય પારિમાણિક સૂત્ર. mgh નું પારિમાણિક સૂત્ર. હા, આ રીતે વંચાય બેટા. ચાલો mgh. ચાલો પહેલા દળ પર આવીએ. દળ m1. જી શું છે બેટા? જી ગુરુત્વ પ્રવેગ. ઓહો બેટા પ્રવેગ છે. હા, ચિંતા નહીં કરતા, આગળ ગુરુત્વ પ્રવેગ છે એટલે ખ્યાલ આવી જાય આપણને કે ભાઈ પ્રવેગ છે. પ્રવેગ એટલે શું થાય બેટા? વેગના છેદમાં સમય અથવા અંતરના છેદમાં, હે ને બેટા? અંતરના છેદમાં સમયનો વર્ગ, મીટર પર સેકન્ડ સ્ક્વેર. રાઈટ, એટલે L1t-. તો બેટા જો પારિમાણિક સૂત્ર આવવું જોઈએ બેટા. યસ, ઊંચાઈ L1. h એટલે ઊંચાઈ છે, ઊંચાઈ અંતર. ચાલો બેટા સોલ્વ કરો. m1 L2t-2. ચાલો મેક ઇટ ઇક્વેશન નંબર 1. બહુ સિમ્પલ બેટા, પતી ગયું. 1 2 -2 1 2 -2. યસ, બરાબર છે. તો તમે કહી શકશો કે સર LHS અને RHS સમાન છે. બરાબર, લખીશું પારિમાણિક દ્રષ્ટિએ સમીકરણ સાચું છે, હે ને બાળકો? સાચું છે. ચાલો, આ તમને બેટા લખવાના માર્ક્સ મળશે એનસીઆરટીમાં, બાકી બીજું કંઈ એમાં છે નહીં. બહુ સિમ્પલ હતું. ઓકે, આગળ વધીએ બેટા. 2.16. હવે જોઈએ બેટા 2.16. ઓકે, ચાલો શું કહે છે બાળકો? વાંચીએ આપણે. ઉર્જાનું SI એકમ જૂલ, ઓકે, જે kg મીટર સ્ક્વેર સેકન્ડ -2 છે. અને તે જ રીતે વેગ માટે, પ્રવેગ માટે નીચે આપેલા સૂત્ર પૈકી કયા સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઉર્જા માટે તમે ખોટા ઠેરાવશો? બાજુ પાછા ખોટા ઠેરાવવાના છે, હે ને? એટલે ખોટા બેટા આમાંથી નક્કી કરો કે ખોટા સમીકરણો કયા કયા છે. સૌથી પહેલા ફર્સ્ટ ચાલે બેટા k ઇઝ ઇક્વલ ટુ m²v⁻3. સાંભળજો બેટા, m²v⁻3. જો બેટા પહેલાં તે કામ કરીએ આપણે.
બેટા જો સાંભળજો, આ જે ગતિ ઉર્જા છે ને કે એનું પારિમાણિક સૂત્ર લખીએ. ગતિ ઉર્જા એકવાર બેટા ગુજરાત શબ્દોની અંદર આપણે લખી લઈએ, ભૂલ ન થાય. ગતિ ઉર્જા, 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 બરાબર. એટલે ઉર્જાના પારિમાણિક સૂત્ર બેટા થશે m1l2t-2. બેટા જો આ બધી વસ્તુ ફાવવી જોઈએ, અને ન ફાવે તો બી ટેન્શન નહીં લેતા. જો એને એટલો ડાયા છે આ લોકો, વિદ્યાર્થીઓને હેલ્પફુલ થાય એટલા માટે એને લખી દીધું છે. જે છે ને બેટા જૂલ, એને લખે છે સર એ કેજી મીટર સ્ક્વેર સેકન્ડ રેઝ ટુ -2. જો કેટલું મસ્ત, જો અહીંયા ઓળખાય, જો અહીંયા જો દળ, કિલોગ્રામ એટલે દળ. જો બેટા દળ, દળ 1 મીટર લંબાઈ 2, આ રહી 2, અને ટી એટલે સેકન્ડ, સેકન્ડ રેઝ ટુ -2. વોટ હેપન? એને કે હવે એક જ બાકી છે ને, હવે 16 આખું કરવું પડશે, 16 આખું કરવું પડશે. હા કઈ વાંધો નહીં, મતલબમાં પાછું તમારે મર્જ કરવા માટે પાછું જોવું પડશે ને યાર, વસ્તુ ત્યાં ડિફિકલ્ટ થાય ને. પાછું આપણે પેલી બી એડિટિંગમાં લઈ જવું, આપણે એ ઈચ્છતા જ નથી. આવું કેમ થયું? કાલે કેમેરા લેતો આવજો ભાઈ, ગમે તે કરો, બરાબર છે. હું તમને દર 1 કલાકે એક નોટિફિકેશન મોકલાવીશ. કરી દઈએ, ભૂસી કાઢો આખું સમ. હા હા તો એટલે જ ને. પંકજ સર જતા રહ્યા? .16 સ્ટાર્ટ કરું ભાઈ ફરીથી? મિનેશ 2.16 સ્ટાર્ટ કરું? ચાલો નેક્સ્ટ 2.16. શું કહે છે બાળકો? જો ઉર્જાનો એસઆઈ એકમ જૂલ છે. ઓકે બેટા, અહીંયા લખું છું જૂલ. જૂલ માટે બેટા લખ્યું છે કેજી મીટર સ્ક્વેર સેકન્ડ રેઝ ટુ -2, એવું કે સ્પેસિફાઈ એને કર્યું છે. આપણે જાતે પણ બનાવી શકીએ બેટા. જૂલ છે ને બેટા એ ઉર્જાનો એસઆઈ એકમ છે, ઉર્જા. અને ઉર્જાનો એકમ બેટા એ કાર્યના એકમ બરાબર છે, બરાબર. કાર્ય કરીએ બરાબર તો કાર્યને સમતુલ્ય ઉર્જા વપરાઈ જાય, બરાબર છે. એવું બધું હોય બેટા, આપણે શીખશું. મતલબ ઉર્જા અને કાર્ય એકબીજાના સમતુલ્ય છે. હવે કાર્યની વાત કરીએ બેટા, તો કાર્ય માટે બળ ગુણ્યા સ્થાનાંતર. ફિલહાલ બેટા હું અંતર લખું છું, અંતર, બરાબર. પછી બેટા તમે કદાચ આવડતું હશે બળ. બળ એટલે બેટા દળ ગુણ્યા પ્રવેગ. કઈ રીતે બેટા? આવું તમે શીખ્યા હશો, બરાબર ને. F = ma, એ પરથી બેટા મેં લખ્યું છે, હે ને. અને ફાઇનલી બેટા વાત કરીએ અંતર, હે ને. તો દળ પ્રવેગ અંતર. જો બેટા દળ, એક મિનિટ હા બેટા, આ કાઉન્સ ખોટો લખાય છે. હા હવે જો બેટા દળ, દળ કેજી એનો એકમ લખું છું બેટા. પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને અંતર એટલે મીટર. લો બેટા સોલ્વ કરો તો કેજી મીટર 2 વખત મીટર સ્ક્વેર સેકન્ડ છેદમાં સેકન્ડ રેઝ ટુ -2. બોલો આવી ગયો કે નહીં? આવ્યું કે નહીં? હે ને. ચાલો ગ્રેટ ગ્રેટ ગ્રેટ, આગળ વધીએ બેટા. શું કહે છે? ઓકે, ક્યાં 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 અટવાઈ ગયું જોવું પડશે પાછું. ચાલો ઓકે બાળકો.
તો બેટા આ રીતનું કંઈક એણે કીધું છે. હવે આપણને કહે છે કે તે જ રીતે વેગ માટે મીટર પર સેકન્ડ, પ્રવેગ માટે મીટર પર સેકન્ડ સ્ક્વેર. નીચે આપેલું સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઉર્જા માટે તમે ખોટા ઠેરાવશો. બેટા નીચે ગતિ ઉર્જાને કેટલાક સૂત્ર આપ્યા છે. આ સૂત્ર માટે તમારે ખોટા સૂત્ર અલગ કાઢવાના છે. ચાલો બેટા, તો પહેલું સૂત્ર લખું છું. કે ઇઝ ઇક્વલ ટુ લખે છે એમ સ્ક્વેર વી ક્યુ. પારિમાણિક દ્રષ્ટિએ જોઈએ. હા બેટા, ઓકે, લેટ સ્ટાર્ટ. કે શું છે બાળકો? સર, કે છે ઉર્જા, ખરેખર ગતિ ઉર્જા. બરાબર બેટા, ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું લખાય? m1l2 t-2. જો બેટા, હવે તો તમે અહીંયાથી પણ લખી શકશો. કેજી કોનો એકમ છે? દળનો. લંબાઈ કોનો એકમ છે? મીટર કોનો એકમ છે? લંબાઈ. અને સમય કોનો એકમ છે? અરે યાર, કેમ ઊંધું થાય છે? કેજી કોનો એકમ? દળનો. મીટર કોનો એકમ? લંબાઈનો. સેકન્ડ કોનો એકમ? બરાબર, સમયનો બેટા. ટી. ચાલો, હવે આની ઘાત જો બેટા, 1 ઘાત, આની પર 2 ઘાત, આની પર -2 ઘાત. લો, આવી ગયું બેટા, હે ને? ડાયરેક્ટ યાદ રહેતું હોય તો બહુ સરસ બેટા, યાદ રાખજો, હે ને? અચ્છા, તો બેટા આ આપણી થઈ LHS, હે ને? તો હવે બેટા આપણે RHS પર જવું જોઈએ. RHS બેટા શું છે? મીટર સ્ક્વેર વી વેલોસિટી અને VQ. ચાલો, મીટર એટલે L સ્ક્વેર અને બેટા વી વેગ છે, વેગ, હે ને? તો વેગ માટે બેટા મીટર પર સેકન્ડ, મીટર પર સેકન્ડ. પર એટલે બેટા છેદમાં સેકન્ડ. તો છેદમાં હોય બેટા, ઉપર લખ્યું છે એટલે -1 લખ્યું, રાઈટ? અને બેટા એનો ઘન કીધો છે. ચાલો, એનો ઘન કર્યો અને આને બોક્સમાં મૂકી દઈએ. શું થશે બેટા? L સ્ક્વેર L3 t-3. બરાબર, એટલે ફાઇનલી બેટા આ લખાશે L5 t-3. બરાબર છે. આ છે બેટા આપણું RHS. બોલો, LHS અંડરલાઈન કરીએ બેટા, અંડરલાઈન કરીએ. આ LHS છે અને RHS શું બંને સમાન છે? સમાન છે? નહીં સર. બરાબર, તો અહીંયા લખીશું કે ભાઈ LHS ઇઝ નોટ ઇક્વલ ટુ RHS. બરાબર છે, એટલે આ જે સમીકરણ છે એને અમે ખોટું ઠેરાવીશું, હે ને બેટા? ખોટું છે સમીકરણ. ઓકે, આગળ વધીએ દીકરા. ચાલો, નાઉ નેક્સ્ટ બાળકો, બીજું સૂત્ર એ કહે છે કે ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર. હાફ mv સ્ક્વેર. બરાબર, જો કે બેટા તમે આગળ જોઈ ગયા છો આ સૂત્ર સાચું છે. બરાબર છે, હાફ mv સ્ક્વેર. બરાબર, ફટાફટ કરીએ બેટા. કે બરાબર છે કે m1l1 t-2, મેક ઇટ ઇક્વેશન નંબર 1. ઇટ ઇઝ અવર LHS, રાઈટ બેટા? ચાલો, RHS તરફ જઈએ બાળકો. RHS તરફ જઈએ. RHS શું કહે છે? હાફ mv સ્ક્વેર. બરાબર, ચાલો બેટા, હાફ એ તો જવા દે, અચળાંક છે. દળ એટલે બેટા m1, વેગ L1 t-1. બેટા વેગ મીટર પર સેકન્ડ અને તેનો વર્ગ. ઓકે, વર્ગ એટલે m1 L2 t-2. જોઈ લો બેટા, છે ને? ચાલો, એટલે અહીંયા લખીશું LHS ઇઝ ઇક્વલ ટુ RHS. એટલે આ સમીકરણ સાચું છે, એને અમે ખોટું નહીં ઠેરાવી શકીએ. સી, કે ઇઝ ઇક્વલ ટુ MA. હે, ઘણા બાળકોને ખબર પડી કે સર આ ખોટું છે. F ઇઝ ઇક્વલ ટુ MA, બળ બરાબર છે ને ગતિ ઉર્જા લખી છે, એટલે અહીંયા સર આ સમીકરણ ખોટું જ છે. ખબર પડી ગઈ છે, પણ બેટા આપણે તો આપણું કામ કરવું જ પડશે. m1l2 t-2. અહીંયા બેટા 2 આવશે, L2. બરાબર, ચાલો, અને નામ આપીએ સમીકરણ 1. અને ત્યારે આ આપણું છે બેટા RHS. રાઈટ હેન્ડ સાઈડ હતી આ, હે ને? આ રાઈટ હેન્ડ સાઈડ. અને આ બેટા આપણી એવરીથિંગ ઇઝ ઓકે. અહીંયા કોઈ દિક્કત નથી બેટા. ચાલો, LHS. હવે બેટા RHS પર જતા રહો. RHS શું છે બેટા આપણી? RHS છે MA. બરાબર, ચાલો બેટા, તો MA સોલ્વ કરીએ. દળ એટલે m1 અને પ્રવેગ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર, બેટા આ કંઈક તમારું આ રીતે બેટા થઈને આવે છે, રાઈટ? ચાલો, અને નામ આપણે સમીકરણ 2 ચેક કરો બેટા. 1 2 -2 1 1 -2
એટલે અહીંયા તમારો LHS અને RHS સમાન થતા નથી, એટલે પહેલાં જ મેં તમને કીધું આ સમીકરણ ખોટું છે. રાઈટ છે? ચાલો, ઓકે ફાઇન. આ શું થયું, ક્યાં ગયા અમે લોકો, કંઈ ખબર નથી પડતી. 1 મિનિટ. હા, ચાલો. एक ज मिनट. हाँ बाळको, इसे क्या हो गया? ચાલ ફાઇન બેટા, મળી ગયું સી. અને હવે છે ડી. તો ડીની અંદર કહે છે બેટા ગતિ ઉર્જા K ઇઝ ઇક્વલ ટુ 3/16 mv². નો સી બેટા, સૌથી પહેલાં LHS તો બેટા હવે તમે લોકોને ખબર પડી જ ગઈ હશે કે ભાઈ M1 L2 T-2 ગતિ ઉર્જા, બરાબર. સીધો બેટા RHS સોલ્વ કરીએ તો RHSની અંદર શું છે બેટા 3/16 mv². રાઈટ બેટા, 3/16 તો કોન્સ્ટન્ટ છે ને, રાઈટ છે. હવે બેટા દળ રહ્યું, દળ એટલે M1, વેગ એટલે બેટા L1 T-1 અને એનો સ્ક્વેર. જો બેટા ધ્યાન આપજો, એમ શું છે દળ, દળ એટલે M1, વેગ શું છે બેટા મીટર પર સેકન્ડ, મીટર L1 T-1 અને બેટા એનો વર્ક છે તો મેં વર્ક કર્યો છે. રાઈટ, ચાલો બેટા સોલ્વ કરીએ. M1 L2 T-2 બરાબર છે. જો બેટા RHS લઈ જાય 1 2 -2 1 2 -2 બરાબર. આ તમારા ઇક્વેશન 1 અને 2 બંને સાચા છે બેટા. એટલે LHS ઇક્વલ ટુ RHS એટલે અમે એને પારિમાણિક દ્રષ્ટિએ સાચું કહીશું, બરાબર. ખરેખર સૂત્ર બેટા ખોટું છે, હાફ mv² હોતું હોય છે. આ 3/16 છે એટલે ખોટું છે સૂત્ર તો, પણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. એટલે એવું નથી કે કોઈ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય એટલે તે સાચું જ હોય એવું જરૂરી નથી. એવો દાખલા આ દાખલો બેટા સૂચવે છે, બરાબર છે. અહીંયા લખું છું બેટા સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું, અહીંયા આવું છું, સાચું હોય તો તે સાચું જ હોય, સાચું જ હોય એમ જરૂરી નથી. રાઈટ બેટા, ઓકે. અરે યાર ક્યાં જતું રહે છે આ બધું, એક જ મિનિટ બેટા. ચાલ ઓકે. અને ABC સી સુધી પતી ગયા. અચ્છા હજુ એક બાકી છે બેટા ઈ. ઓકે, અને ત્યાર પછી છેલ્લો સમ. નાઉ સી ઈ શું કહે છે બાળકો? જો કે ઇઝ ઇક્વલ ટુ હાફ mv² પ્લસ ma. બરાબર, મોટાભાગના વિદ્યાર્થીને ખબર પડી કે સર આ ખોટું જ છે, બરાબર છે. આટલે સુધી બરાબર હતું, પણ ma આ બળ છે અને બળ ઉર્જામાં ઉમેરાયું છે. હે બેટા, આ ખરેખર શું છે? આ બળ છે બાળકો, આ બળ છે અને આ શું છે? ઉર્જા. આનો સરવાળો અહીંયા જ ખોટું પડી જાય છે કે સર આ ખોટું છે, હે ને. બે પદના પરિમાણ સરખા હોય, એકમો સરખા હોય બેટા, એક જેવી બે રાશિ હોય તો જ સરવાળોમાં આવે કે બાદબાકીમાં, એટલે ખોટું જ છે. એટલે આ પણ બેટા આપણે ખોટું જ કહીશું, છતાં પણ એકવાર જોઈ લઈએ બેટા. આને નથી જોવું, સીધું આપણે બેટા RHS જ જોઈશું. રાઈટ હેન્ડ સાઈડ જોઈએ બેટા, તો રાઈટ હેન્ડ સાઈડ શું છે? હાફ mv². આનું પારિમાણિક સૂત્ર ચેક કરશું, પ્લસ બરાબર maનું પારિમાણિક સૂત્ર ચેક કરશું, બરાબર. ચાલો બેટા, 1/2 ના પરિમાણ નથી, દળના પરિમાણ M1, વેગના પરિમાણ L1 T-1 તેનો વર્ગ, પ્લસ દળના પરિમાણ M1, પ્રવેગના પરિમાણ L1 T-2. રાઈટ છે દીકરા? આ દળ M1, પ્રવેગ મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચેક કરો M1 L2
t-2 પ્લસ m1 l1 t-2. તમને ખબર પડે બેટા પરિમાણ જો આના પરિમાણ 1 2 -2 1 1 -2 એટલે પરિમાણ આ બેના સરખા નથી. આ કંઈક જુદો છે અને આ કંઈક જુદો છે અને બે વચ્ચે સરવાળો આવ્યું એટલે કહેશો આ સમીકરણ અહીંયાથી જ ખોટું પડે છે. બેટા સિમ્પલ વસ્તુ છે ને. જો મારી વાત સાંભળ બેટા આ મીટર છે તો આ મીટર જ હોવું જોઈએ તો જ બેટા સરવાળો હોઈ શકે. દાખલા તરીકે હું કહું કે આ 20 મીટર તો 10 મીટર તો તમે લખી શકો હા સર આ 30 મીટર બરાબર. એટલે બંને એકમ અથવા પરિમાણ જો બેટા એકનું એક વાક્ય છે બધા કાં બંને એકમ સરખા હોવા જોઈએ તો પણ બોલી શકાય કાં બંનેના પરિમાણ સરખા હોવા જોઈએ. આ બેટા પરિમાણ સરખા હોવા જોઈએ તો પણ ચલાશે અથવા તો કાં બંને રાશિઓ બેટા એક હોવી જોઈએ બરાબર છે. એક જેવા પરિમાણ આ રાશિઓ છોડો બેટા એક રાજ ઇસ્યુ આવી શકે. બે રાશિ એવી પણ હોય કે તેમના એકમો સરખા હોય તો એ સરવાળામાં આવી શકે કંઈ વાંધો નહીં. તો બેટા આ વસ્તુ છે એકમ અથવા પરિમાણ તેમના સરખા હોવા જોઈએ તો જ સરવાળા કે બાદબાકીમાં આવે. અહીંયા પરિમાણ સરખા નથી છતાં સરવાળામાં એવું છે એટલે અહીંયા ભૂલ છે આ ખોટું છે એટલે આને આપણે ખોટું ઠેરાવીશું. ઓકે નાઉ ફાઇનલી બેટા છેલ્લો દાખલો 2.17. Listen 2.17. ચાલો બેટા શું કહે છે એક સાદું લોલક વિચારો જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલું છે. ઓકે તે ગુરુત્વ બળની અસર હેઠળ દોલન કરે છે. ધારો કે સાદા લોલકના દોલનનો આવર્તકાળ. બેટા એક ચોક્કસ મેથડ છે બસ આ મેથડ તમારે ફોલો કરવાનું છે આમાં કંઈ નથી. દોલનનો આવર્તકાળ ટી અમુક બાબતો પર યાદ રાખે છે એ મીન્સ કે આધાર રાખે છે સોરી તે છે લંબાઈ એલ. ઓકે બરાબર છે. સંકેતની સાથે એકવાર લખી નાખું છે બેટા લંબાઈ બરાબર. ગોળાના દળ બેટા લોલક એના વિશે મેં તમને આગળ સમજાવ્યું બરાબર એટલે હું રિપીટ નથી કરતો અને પૂરું કરું છું. ગોળાનું દળ ગુરુત્વ પ્રવેગ અને જી. અચ્છા ગુરુત્વ પ્રવેગ આવી ગયું. હવે શું છે લંબાઈ ગુણોત્તર ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખે છે. ત્રણ જ રાશિ થઈ ને બેટા. ઓકે બરાબર છે. લંબાઈ લોલકનો આવર્તકાળ લંબાઈ તેનું દળ ગુરુત્વ પ્રવેગ જી પર આધાર રાખે છે. હા ચાલો બેટા ત્રણ જ વસ્તુ છે. ઓકે આટલી વસ્તુઓ પર આધાર રાખે છે તો તેનું સૂત્ર તારવું. તો બેટા જો ટી ચલે છે એલ. એક મિનિટ હા બેટા આધાર રાખે છે તમારે રાખવાનું છે L⁴A M⁴B અને G⁴C. હવે જરા ધ્યાન આપજો બેટા. સર અમે લોકો ઘાત શું કામ લખીએ આવી રીતે ન લખી શકીએ L M G. તમે કંઈ ન લખો એનો અર્થ શું થાય બેટા આની ઘાત 1 આની ઘાત 1 આની ઘાત 1 છે. તમે સાબિત કરી નાખ્યું કે ભાઈ આ જે આવર્તકાળ છે લંબાઈના સમપ્રમાણમાં સમપ્રમાણ બેટા ધ્યાન રાખજો. સમપ્રમાણનો અર્થ થાય x ચલે છે ભાઈ બરાબર. આપણે ક્યાં સાબિત કર્યું કે તો કહે છે આધાર રાખે છે સમપ્રમાણમાં જ છે એવું કેમ કીધું એટલે ઘાત કઈ છે એ શોધવી પડે. દાખલા તરીકે ઘાત આવી હોત -1 આવે તો બેટા -1 આવે તો પછી લખાય કે x ચલે છે 1/y. તો આ તો y વધે તો x ઘટે. આ તો વ્યસ્તનો સંબંધ થયો છે. એટલે સંબંધ કેવો આવશે એ ડિપેન્ડ કરે છે કે તમારી રાશિની ઉપર બેટા ઘાત કઈ આવે છે એટલે જ આ રાશિ શોધવાની હોય છે. બાળકો સમજાય છે બરાબર હે ને. ચાલ ધ્યાનથી જોજો હા બેટા. બસ આને પૂરું કરીએ એટલે પૂરું. ટી ચલે છે L⁴A M⁴B G⁴C રાઈટ. ચાલો બેટા ચલે છે નું ચિહ્ન અહીંયાથી કાઢશું એટલે કોઈક ને કોઈક કોન્સ્ટન્ટ મૂકશું. તે કોન્સ્ટન્ટ છે એમ બાકીની વેલ્યુ એઝ ઇટ ઇઝ લખી છે અને નામ આપ્યું સમીકરણ 1. કે નવું કંઈક મૂક્યું છે તો લખશું કે માટે કે. તો કે શું છે જયા કે સમપ્રમાણતાનો અચળાંક છે. સમપ્રમાણતાનો અચળાંક છે એમ જ છે ને બેટા. જો ચલે છે સમપ્રમાણતા એને એ કાઢી નાખ્યું એની જગ્યાએ કોન્સ્ટન્ટ મૂક્યું છે તો સમપ્રમાણતાનો અચળાંક છે બરાબર. ધ્યાન આપજો જેનો કોઈ એકમ નથી અથવા તેને પરિમાણ નથી બેટા બરાબર. એના એકમ ઉભા લખું છું બેટા ભૂલ નહીં થવી જોઈએ. જેના કોઈ
પરિમાણ નથી, એને કોઈ બેટા એકમ નથી, એટલે તેને છે ને બેટા પારિમાણિક સૂત્ર બનાવતા નહીં. હો, જવા દેજો, એમને એમ જવા દેજો. ચાલો બેટા, બોર્ડ પર બરાબર ધ્યાન આપજો. સમીકરણ એકની બંને બાજુ, સમીકરણની બંને બાજુના પારિમાણિક સૂત્ર લખતા બરાબર એવી રીતે લખીએ કે બેટા કોઈ પણ આપણો અડધો માર્ક પણ કાપી નહીં શકે. રાઈટ છે? ઓકે બેટા, ચાલો. આવર્તકાળનું પારિમાણિક સૂત્ર સર T1, કે તો અચળાંક છે, લંબાઈ L1 રેઝ ટુ a બરાબર, દળ m1 રેઝ ટુ b, ગુરુત્વ પ્રવેગ m0 L1 t-2 રેઝ ટુ c. બરાબર છે? બરાબર દેખાય છે ને બેટા? અહીંયા સુધી એકદમ ક્લિયર દેખાય છે ને? હે ને? દેખાય છે ને એકદમ ક્લિયર? તો એમ કહો ને યાર કે નથી દેખાતું, તો કઈ વાંધો નહીં, આપણે ભૂસી કાઢીએ. અચ્છા, આવર્તકાળ T1 ઇઝ ઇક્વલ ટુ કે, એનો અચળાંક છે બરાબર છે, એનો એકમ નથી, પરિમાણ નથી. લંબાઈ લખો L1 રેઝ ટુ a, દળ m1 રેઝ ટુ b, ગુરુત્વ પ્રવેગ એટલે મીટર પર સેકન્ડ L1 t-2 રેઝ ટુ c. હવે તો ઓકે છે ને બેટા? ચાલો, ઓકે ફાઇન. T1 m રેઝ ટુ b, ઓકે જો બેટા બીજે કંઈ m નથી. L રેઝ ટુ, અહીંયા જો a, અહીંયા જો બેટા c, એટલે પ્લસ c. ડાયરેક્ટ લખ્યા છે સ્ટેપ બેટા. m રેઝ ટુ b, l ની વાત કરીએ તો l ની a ઘાત અને l ની c ઘાત, આધાર સરખા તો ઘાતાંકોનો સરવાળો કર્યો છે બેટા. આટલું બેઝિક મેથેમેટિક આપણને આવડતું હોય તો l રેઝ ટુ a પ્લસ c બરાબર t એક જ છે, t રેઝ ટુ માઇનસ 2c. બેટા અહીંયા ગુણ્યા છે, t રેઝ ટુ માઇનસ 2c. બસ બરાબર છે. હવે બંને બાજુના બેટા પરિમાણ સરખાવી લો. બરાબર છે? જો બેટા અહીંયા m ની ઘાત કેટલી છે? સર m ની ઘાત b. અહીંયા m ની ઘાત કે? સો અહીંયા તો m જ નથી. અબે યાર નથી, તો m ની ઘાત 0 છે. કારણ કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત બેટા 1 થાય એટલે કંઈ નથી, એટલે 1 તો હશે ને. એટલે 1 ની જગ્યાએ m રેઝ ટુ 0 વાંચો તો અહીંયા જો m રેઝ ટુ 0 હોય બાળકો, તો અહીંયા m ની b ઘાત છે, તો અહીંયા m ની 0 છે ને. અરે ખબર પડે ને, તો b બરાબર 0 થશે. બેટા ક્લિયર? હવે હા તો બોલ. એમ. ચાલ આગળ જો. l ની ઘાત કેટલી છે બેટા? l a પ્લસ c. અહીંયા l છે નથી ને, એટલે આપણે 0 કન્સિડર કરવાની બરાબર. -2c. તો બેટા t ની ઘાત -2t, t ની ઘાત અહીંયા 1. હા એને પછી લખીએ, નીચે લખીએ બેટા -2c. t ની ઘાત -2c બરાબર 1. t ની ઘાત 1 છે, તો -2c બરાબર 1. ચાલો બેટા સોલ્વ કરો. સર જુઓ તો b તો આવી ગયો સર. હા b આવી ગયો. c ની વેલ્યુ બેટા અહીંયા શોધી કાઢો. c ઇઝ ઇક્વલ શું થશે? -1/2. જો બેટા આ -1/2 છેદમાં જશે, -2 છેદમાં જશે બરાબર. ચાલો બેટા a શોધી કાઢીએ. a બરાબર -c, આ બાજુ ગયો એટલે -c થયો બેટા. તો a બરાબર શું લખશો? માઇનસ. c ની વેલ્યુ કેટલી છે? -1/2. -1/2. તો બેટા a બરાબર શું થશે? 1/2. માઇનસ પ્લસ. ચાલો આવડી ગયું બેટા. a b c ક્લિયર? હવે હા બોલ. હા સર. ચાલો ઠીક છે. સમીકરણ 1 જો બેટા. સમીકરણ 1 t, અહીંયા જો સમીકરણ 1 t ઇઝ ઇક્વલ ટુ k. હા સર k l રેઝ ટુ a એટલે 1/2. ઓકે સર. m રેઝ ટુ b ક્યાં છે? b ની ઘાત છે 0 એટલે m રેઝ ટુ 0. પછી બેટા g રેઝ ટુ c રેઝ ટુ છે -1/2. લખ અહીંયા -1/2. ઓકે. હવે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત એટલે બેટા 1, એટલે આ તો નીકળી જ જવાનું છે. એટલે કહેવાનો મતલબ ખરેખર આવર્તકાળ દળ પર આધારિત જ નથી. ભલે અહીંયા લખ્યું છે કે દળ પર આધાર રાખે છે, પણ ખરેખર જોતા ખબર પડી દળ પર આધારિત નથી. કાઢી નાખો બેટા એને. તો શું થશે? t ઇઝ ઇક્વલ ટુ k l રેઝ ટુ 1/2. બેટા g રેઝ ટુ 1/2 લખાય. જો તો બે આ તો 1 છે, અહીંયા માઇનસ ઘાત છે, છેદમાં લખ્યું, પ્લસ થઈ ગયું. ઓકે. જો બેટા ફાઇનલી પૂરું કરું છું બરાબર છે. જોજો t ઇઝ ઇક્વલ ટુ k l/g, આખાની 1/2 ઘાત લખાશે બેટા. l/g હોલ રેઝ ટુ 1/2 લખાશે. લખાય. કેટલું ગંદુ છે, 1 મિનિટ. હા જગ્યા નથી ને. હા, અને ચાઇના જેવી વૃત્તિ આપણામાં છે નહીં. બરાબર છે. ઓકે. અહીંયા જોજો બેટા, અહીંયા લખી નાખું છું t ઇઝ ઇક્વલ ટુ 2π બરાબર l/g. હે ને બેટા? l/g. ઉપર 1/2, નીચે 1/2, હોલ રેઝ ટુ 1/2. તો બેટા ફાઇનલી ઓય 2π કેમ લખ્યું? k લખો. k
બેટા લખાશે વર્ગમૂળમાં L/G. બોલો આવડી ગયું બેટા? આવડી ગયું? એકદમ ક્લિયર, એકદમ ક્લિયર. ઓકે, જ્યાં સુધી વાર બેટા 2π છે, મેં ખરેખર એમ તો એમ જ ભૂલથી લખાઈ ગયું હતું, પણ ખરેખર બેટા કેની વેલ્યુ પ્રાયોગિક રીતે 2π નક્કી કરાય છે. તમે ન જાણતા હો તો ચિંતા નહીં કરતા બેટા, તમારે એને કોઈ માર્ક્સ નહીં કાપશે. ફાઇનલી બેટા સૂત્ર આ રીતના હોય છે, T = 2/π √L/G. આ બેટા ફાઇનલ સૂત્ર છે. તમે ચિંતા નહીં કરશો બેટા, તમે અહીંયા સુધી આવશો તો હવે તમને પૂરા માર્ક્સ મળશે. તો આની સાથે આ પ્રકરણના ઉદાહરણના દાખલા અહીંયા પૂર્ણ થાય છે. રાઈટ? ઓકે, આઈ હોપ કે તમને લોકોને જેટલા પણ દાખલા શીખવાડ્યા છે બરાબર બધા મગજમાં બરાબર બેસી ગયા હશે. તેમ છતાં પણ બેટા ન સમજાયું હોય, તમારી પાસે ડાઉટ સોલ્યુશન માટેના ઓપ્શન છે. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું. ત્યાં સુધી આભાર.